સુધી પહોંચે છે? હા બસ હમણાં હું થોડી જ વારમાં પહોંચી જઈશ. સારી વાત, સારું કહેવાય. લે, મને તો લાગ્યું કે આ વખતે તું મારી વાત નહીં જ માને. હવે તમારી વાત તો માનવી જ પડે ને મારે. હવે હું પણ બી તો જોઈ લઉં, તમે આટલું બધું મને કહો છો તો ત્યાંનો મેળો હોય છે કેવો. અરે તું અહીંયાનો મેળો જોઈશ ને એક વખત, તો દરેક સાતમ આઠમે અહીંયા જ આવી જઈશ. ક્યારેય તું ત્યાં નહીં રહે. સારું સારું, ચલો હવે આ રિક્ષા આવી ગઈ છે, હું ફટાફટ પહોંચું છું ત્યાં. હા હા, ઠીક છે, ચાલ બાય. સારું ચાલ, આ વખતે તો મારી વાત માની. લ્યો, રાણી સાહેબા તો કઈ લટુડા પટુડા કરીને અહીં ગોઠવાણા છો ને? અરે બા, એવું કંઈ નથી. શું રાણી સાહેબા, હું છે ને સુષ્મા સાથે વાત કરતી હતી. તમને ખબર છે બા, આ વખતે સુષ્મા અહીંયા આવે છે સાતમ આઠમનો મેળો કરવા. એને કેટલા દિવસથી મનાવતી હતી કે તું આવી જા, તું ક્યારેક જો કે આપણા ગામડે કેવો મેળો થાય છે. પણ આ તમારી વહુ છે ને શહેરમાં રહેવાવાળી, એટલે એને તો આપણું ગામડું ગમતું જ નથી. પણ આ વખતે માની ગઈ છે, એ આવે છે અહીંયા. આ છે ને તું લપ લપ કરવાનું બંધ કરે ને તો સારી વાત છે. ઘરના કામ હું જોઈ આવી, એમને એમ પડ્યા છે ને ઓલા વાસણો પર તો માખીઓ બણબણે છે, અને અહીંયા તું એની હારે વાત કરવા આવી ગઈ. અને તને કોઈનું મેળું ગામમાં કે સુષ્મા હારે એના તો કપડાં પહેરવાના ઠેકાણા નથી. એ અડધી ઉઘાડી હોય એની હારે તું મેળા જોવા જઈશ. લોકો છે ને તારી પર એ થૂ થૂ કરશે. ગટરની પાસેથી નીકળીએ ને તો એમાં પથ્થરો નાખો ને તો કાદવ આપણા પર ઉછળે. હમતતી કા નથી? બા તમે કેવી વાત કરો છો? અને ગંગાબા સાંભળે છે ત્યાં ઊભા ઊભા ઉઘાડા કપડાં ને એવું બોલો છો. પણ અને બીજું શું કહું છું કે આ તમારી વહુ છે, આવશે તો ખરી જ ને. કેટલોક સમય શહેરમાં પડી રહેશે, ક્યારેક તો એને બોલાવી પડે ને આપણે. આ મારે ન કરવાનું હોય, તમારે જ એને બોલાવી લેવાની હોય. મારે તો કાંઈ નથી બોલાવ્યો. અને તું કેસ ગંગાબા જોવે છે અને મારું બોલેલું સાંભળે છે તો એને આવશે ત્યારે એને જોહે નહીં, અને ત્યારે ગામમાં વાતું નહીં થાય. પણ મેં એને કીધું છે કે તું અડધા કપડાં પહેરીને ન ફરતી અહીંયા ગામડામાં. અને બા, આ ગમે ત્યારે તહેવાર વાર હોય ત્યારે મારે જ કામ કરવાનું. ઈ આવે તો કંઈક ઘરના કામય શીખે ને. જ્યારે હોય ત્યારે મોટા મોટા પ્રસંગમાં મારે એકને તોડાવવું પડે છે. આ કોક દિવસ આવતી જાતી રહીએ ને તો ઈ કામ શીખે થોડુંક. સરસ. એ અત્યારે તો તારે ઘરના 4 જણના જ કામ કરવા પડે છે. એ આવશે ને એટલે એ પોટલું બીજું. તું એમ માનેસ કે એ કામ કરાવશે? અરે ખાઈ ખાઈને ખદોડા જેવી થઈ જાય ને તારી પાસે રંધાવશે. હમતતી નથી તું? એ બધું એને શીખવી દઈશ. બા, આ બધાય દેરાણી જેઠાણી હારે રહેતી હોય તો મને એવું ન થાય કે મારી દેરાણીએ મારી જોડે રહે થોડાક દિવસ? આવવા દો ને થોડાક દિવસ, ભલે ને રોકાતી અહીંયા. થાય ને, દેરાણી હારે રહેવાનું મન તો થાય જ, પણ એ કામ કરે તો. આ તો છે ને જોજે જ ખરી તું. આવે એટલે ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે. એક પાણીનો ગ્લાસ ઉચકે ને કા પાણી દીધો એ ન્યાથી ઉચકે ને તો હરામ બરાબર છે. હું સારી રીતે ઓળખું છું એને. હા, કાંઈ નહીં, હવે કરશે અને ના કરે તો થયું. આપણે 3નું તો હું કરું જ છું, ચોથી એ. પણ આ થોડુંક આવે તો હું અહીંથી એને લઈને ગામમાં જઈ શકું ને મેળા બેડામાં. આ તમારા દીકરાની તો તમને ખબર છે, એને મેળામાં આવવું ક્યાં ગમે છે. શ્રાવણ મહિનો શરૂ થયો છે એટલે એ આખો દિવસ પત્તો લઈને ભાઈબંધ દ્વારે બેસી જશે. એને કઈ ગમશે તો નહીં મારી જોડે હરવું ફરવું. એ આવશે ને તમે બે મસ્ત ફરશું ને કેટલી ખરીદી કરશું. આ વખતનો મારો મેળો તો સુધરી જશે સુષ્મા ભેગો. સરસ. બાયડીઓના છે ને આ જ વદાડ હોય કે ભાઈડાઓ છે ને પાના રમે છે એટલે આપણે બાયડીઓ મેળામાં નીકળી પડીએ. એની ને આપણી વાત અલગ હોય. પણ બા, હવે ફરવાની ઉંમર છે તો ફરવું નહીં. અત્યારે નહીં ફરી તો શું તમારા જેવડા થઈ ત્યારે ફરી. એ આવતો ઊભી થા તો. એમ પણ શું થયું? ઊભી થા, હું કહું છું ને. આ ફોન તારો મૂક. આવ, ઊભી થા, ઊભી થા એમ કહું છું. ઊભી થા. આવ આવ, લે ફર. તાર ગામમાં ફરવું છે ને? ફર. બસ બા, મને ચક્કર આવી ગયા. પણ તમે તો બહુ મને ફેરવી એમ નાખી. બહુ ફરવાના કોડ હતા ને? હા, પણ ફરી લીધું. હવે આજે આટલું ફેર્યા નહીં ઘણું છે. હું છે ને જાઉં હવે અને મંડું કામ કરવા. નેતર ઓલી આવશે તો કહેશે મારી જેઠાણી તો કામ કરતી નથી, તો હું શું કામ એને કરું? નહીં બા? એ રસોઈ કરે ને તો એ પાછું ધ્યાન રાખીને કરજે. એ આ મગજ પર સુષ્માન ના ચડાવી દેતી, નહીં તો ખાંડમાં મીઠું ને મીઠામાં દાળ નાખી દઈશ તું તો. હા, હે ભગવાન, ઓલી આવશે ને તો ઈ હખેથી રહે નહીં ને ઓલીને હેખેથી રેવાય નહીં દે. બસ એના જેવા લટુડા પટુડા કરતી કરાવી દેશે. ઈ તો હારી રેવાય નહીં દે. હેલો મધર ઇન લો, હાઉ આર યુ?
એલી હવા તો આવે છે આટલી. કેમ છો એમ કહું છું. હવે હું જેવી હોઉં એવી. અને આ અરમાં આ હું બધું પહેર્યું છે અને આ એ ફાટી ગયું છે આ તો. એલા આવાય સીવડાવાય. એલી એ ગોપી હોય દોરે લઈને આવ. બે અહીંયા બે હું સીવી દઉં. અરે 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 અરમાં કેટલી જગ્યાએથી ફાડ્યું છે આ. સોય દોરો શું કરવો છે? એ આ જો આ ફાડી નાખ્યો આણે લેંગો આખોય. હું લઈને આવું અરે અરે ગોપી ભાભી, અરે સુષ્મા, લે કેમ છો તું? હું એકદમ ફાઇન. એન્ડ તમે? એકદમ મસ્ત ટકાટક, કઈ ઘટે જ નહીં. એટલે સોય દોરો લઈ આવ ને વાતો પછી કરશે. અરે અરે પણ એક મિનિટ. અરે મધર ઇન લો, આ ફાટેલું નથી, ફેશન છે ફેશન. લાવ હાય હાય, આવી મસ્તી લાવ. ફેશન. શું તે કઈક લો કીધું ને. લો? અરે મધર ઇન લો. એટલે મધ તો નથી આપણા ઘરમાં. મધ લાવવાની હતી, તું લાવ ને તો. એમ નથી કેતી, હું તમને એમ કહું છું સાસુમાં, એમ કહું છું ઇંગ્લિશમાં. સાસુમાને મધર ઇન લો કહેવાય. પણ શું એ કહેવાય? ના ના મધ લ્યો ન કહેવાય. આ મને બા કહે છે અને તું મને મધ લ્યો કહે છે. ઓકે, હું બા કહીશ, બા. બસ બા. બા. હા. બા. અરે પણ સુષ્મા, આટલું મોડું કેમ થયું તારે આવવામાં? તું તો ક્યારની નીકળી ગઈ હતી અને આવા કપડાં કેમ પહેરીને આવીશું? તને કીધું નથી? માં ઓલા ગંગાબા સાંભળી ન જાય થારું. તો તને તારું તો ધ્યાન જ નથી કા? આંખો ફૂટેલી છે. તું આને હારે વાતું કરતી હતી ને ત્યારે એ ડોક્યુ કરીને અંદર વયા ગયા. અરે ભાભી, હા. તમે મને શું કીધું તું? શું? કે ટૂંકા કપડાં પહેરીને ના આવતી. આ તો આખા કપડાં છે ને, મેં ટૂંકા ક્યાં પહેર્યા? જો આ લાંબુ પહેર્યું છે, આ લાંબુ પહેર્યું છે. હા અને આ દેખાય છે. અરે વાત પણ તો બા, સાચી, હવે બા. હવે સુધી પહેરું આમ પહેરીને આવું કપડાં? આ મારા જો, આના જો અને આ તારા જો. પણ આવું બધું મને ના ફાવે બા પહેરતા. પણ બા, એની વાત તો સાચી છે. મેં કીધું તું કે તું આખા પહેરજે, તેને આખા તો પહેર્યા. તો આ ફાટેલા પહેર્યા છે. ક્યાં આખા છે? એ તો થોડું તું છે ફાટી ને ગયું બુદ્ધિની બારદાન છો. તેમ નહીં, આ દેર તને પૈસા નો આપે કઈ એમ કે કપડા બપડા લેવા હાટું? આવા કેમ ફાટેલા પહેરાવે છે તને? આ હું હમણાં આવી ને એ પહેલા જ મેં લીધું છે આ પેન્ટ. મારી પાસે તમને ખબર છે ને લાંબા કપડાં ના હોય, બધા ટૂંકા જ હોય. જો ચામડ તોડ છે. હજી જ નવું લાવ્યા છે ને ફાડી નાખ્યું એને. હા, કપડા હાચવતી હોય તો આ બિચારા દેરને કેટલું કમાવાનું તું આવી રીતે વાપરતો? આ ફેશન છે, આને ફેશન કહેવાય. એ આપણા કહેવત છે ને, આંધળો વણે ને વાસળો ચાવે. આ એવું કરે છે. ઓલો બિચારો મજૂરી કરીને કમાયા કરે ને આ ફાડ્યા કરે સામડ તોડ. બા, તમારો છોકરો છે ને કઈ મજૂરી નથી કરતો, મસ્ત એસી માં બેઠો આમ પૈસા ગણતો હોય છે. એને પરસેવો બી નથી પાડવાનો હતો, એ ખબર છે તમને? એટલે એને ઓલી મજૂરીનું કામ મળ્યું છે, પૈસા ગણવાનું કામ મળ્યું છે. હાય હાય, તે ઓલા ગલા પાસે બેઠા રૂપિયા ગણતા હોય ઈ કે કેટલા કમાણા ને કેટલો નફો થયો ને કેટલું નુકસાન થયું ની. અરે આવું કામ? મારો છોકરો ભણેલો ગણેલો તમે છે. કહેતા હતા મોટા શેરમાં છે, લ્યો આવા કામ કરે શેરમાં રહીને. અરે એવું નથી બા, બેંકમાં છે ને મેનેજર થી પણ ઉપરની પોસ્ટમાં છે. એટલે એમ પૈસાનો બધો વહીવટ એના હાથમાં હોય કે ના હોય? એટલે પેલે માળે ઈ બે, ભગવાન કઈ રીતે સમજાવું? ઓલો એક માણા નીચે બે અને ઈ એની ઉપર, એટલે પેલે માળે બે. અને બોલ એકલા રૂપિયા ગણે, કેવો મજૂર કરે, કેવો મજૂરી એના કરતા કરે. તો આપણે ખેતી કરતા હોત તો સારું હતું કાં? તો આ લોકોનો છે ને ધંધો કરે છે ને એવું જ કેવું પડશે. અરે ના બા, ધંધો કરે છે, એમનો સારો એવો ધંધો છે, એટલે તમે ટેન્શન ના લેશો. હાય એવો કેવો ધંધો કરે છે? તે પૈસા જ ગણવાના એવો ધંધો? ના ના ઈ તો નાક કપાવે મારું. અરે માં ધંધો કરે. હું તો કહું બા, બેન ગામડે પાછા બોલાવી લો ને, કાંઈ શેરમાં નથી રાખવાનું. હું આવે અહીંયા શું એ આપણામાં છે ને હલકા કામ કરે ને એને ધંધો કે, ધંધો કરે. અરે મારો છોકરો શહેરમાં જઈને આવું કરે. ના, પેલો મોલ જોયો છે તમે? મોલ બધી વસ્તુ મળે આ આપણે ઘર. ખેતરમાં આ જો મોલ ઉઈ ગયા. હા જો ઊભા મોલ છે. જો રહ્યા, જો કેવા લેરાય, બતાવવા લઈ જવાલ આપણું ખેતર. કેવા લેરાય છે ના, મોલ. મારે નથી જોવું. બા, એ આવશે ને તારે તમને બતાઈ દેશે કે શું ધંધો કરે એટલે છે. બી તમારે બે માણસ કઈ તકલીફ તો નથી ને? એકલી કેમ આવી છે? એમને લઈને કાનો આવી? પણ ઈ કહે છે ને કે ઓલી મજૂરી કરે છે, ઓલા કઈક હા, તે રૂપિયા મજૂરી ગણવાના. કરતા એટલે બિચારાને રજા ન મળે ને, કા વાર તહેવાર ની નહીં આપતા હોય રજા એવું તો. નથી બા, એ છે ને એમના ફ્રેન્ડ સર્કલ સાથે બહાર ફરવા જવાના છે, આઉટ ઓફ કન્ટ્રી જવાના છે. એટલે શેમાં સર્કસમાં જવાના છે? ઓલા
હાથી ને ઘોડા ને હાવજ ને બધા ગોળ છોકરી ગોળ હોય ફરે. માં, અરે તે મને કીધું તો હું અહીંયા આવી જાત શહેરમાં, મને બહુ ગમે સર્કસ જોવા. એક વાર છે ને હું સર્કસ જોવા ગઈ હતી, ત્યાં છોકરીઓ છે ને ઓલા ચાંદી કલર ની એવડી એવડી સડિયું પહેરે અને ખાલી આ ઢાકેલો હોય ને પછી હિસકાવું ખાતી હોય અહીંયાથી ન્યાથી અહીંયા. અરે માં આવું જોવા જાય. હા તો હાવ બગડી ગયા શહેરમાં જઈને. બા બે તમને કહેતી હતી કે ન મોકલો શહેરમાં. તમને બહુ હરખ હતો કે ભલે ને બિચારો જઈને કમાતો હારી બાયડી મળે. આ બાયડી થારી મળી ગઈ હવે આવે. તો જો અડધી નાગ્યું ને જોવા જાય છે બાપા. હા હવે આવે તો મોકલવો જ ને એટલે આ ફાટેલા પહેરે છે. હવે ખબર અહીંયાથી પડી. શીખી આવ્યા હશે નહીં? બા હવે તમે બે જણ તમારી લવ બંધ કરશો. હું બહુ જ થાકી ગઈ છું, અંદર પણ જઈશું. તો રોવસ કા કહું છું હોય તો કઈ તકલીફ કે તારે ઘરવાળા હારે બા સમજાવશે. અમાર બે માણસ ઝઘડું થાય ને તો બા સમજાવે. પણ ને અમે લોકો આવું હારું બોલે તોય તું એમ કે અમે લપ કરીએ છે. લપ કરવાનું કે છે ના આપણને. ના બા એમ કે છે કે અહીંયા લપ કરીને આવીશું ને થાકી ગઈશું, હવે તમે બે બંધ કરો એમ કે છે. તો જા તું અંદર જા અને કપડા બદલ. ઓ મધર ઇન લો, મને આ સાડી બાડી પહેરતા ના ફાવે. હા પણ મારે મધ નથી લેવું કહું છું. મારા ઘરે જૂનું મધ પડ્યું છે. ઓય સુષ્મા, તું ઉપાધિ હું કામ કરસ? આમ જો માર પાસે આનથી હારી હાડી છે, હું તને હારી હાડી આપીશ અને હું પહેરાવી હોત દઈશ. હાલ હાલ હવે. પણ મને સાડી પહેરીને ચાલતા નથી આવડતું. પડી જઈશ ને તો મારું ડાચું બાજુ ફૂટી જશે. ના ના એ તો આપણે હોસ્પિટલ છે એમ તો છે, અહીં નજીકમાં જ છે. એ ઉપાધિ ન કરતું. હાલ. હું અહીંયા શું કામ આવી યાર? હાય બા, આનું મગજ હાવ ફરી ગયું. એની તું મેળો કરવા આવી છું હાતમ આઠમનો. એવું ભૂલી જઈ. અર માં, એની પેલા તો આવી ભૂલકણી નહોતી. હાવ ભૂલી ગયા તો બધું. તમને સાચું કહું છું, આ બહુ જ હેરાન કરતા લાગે છે તમારા નાના દીકરા. તમે કેમ આને સમજાઈ લ્યો છો? એક લાફો મારીને અમાર બેન કોજીઓ થાય ત્યારે મેં સમજાઈ લ્યો ત્યાં જઈને. એ તું છે ને ઓછી બુદ્ધિની છે. કા? જો મારો દીકરો હોય એને મારીને હેરાન કરતો હોય તો આવી પાડા જેવી થાય. હા એટલે પાડા જેવી થઈ ગઈ. પણ એવું ન હોય, ઘણા માણસને ને ચિંતામાં શરીર વધતું હોય પાછું. હજી ન સાંભળ્યું આ ચિંતામાં હું તો ગળી ગઈ. આ તો હું તમારી ઉપાધિ લઉં ત્યારે પાછું મારું વધી જાય છે એટલે મેં કીધું. હા તમને મારી ઉપાધિ કેવી થાય? ભલે ને ડોઈ મરતી, આપણે ખાઈ પીને કરો ના હો જલસા. બા, એવું નહીં પાછું. એમ તો તમે ન ખાધું હોય ને તો હારું હું ન ખાઉં. યા, અરે માં, એલી હું યાદ આવ્યું. એને હું થયું બોલ તો ખરી. હું ઘરમાં જાઉં. તો ઘર આપણું જ છે. હાલ હું તને લઈ જાઉં. એ બા, આ કોક બાજુવાળાને ઘરે ગઈ જોઈ તો હું મૂકી આવું છું. એ જા અંદર. હાલ હાલ. અરે બા, આ છોકરીને મારીને ઓલા મનાય છે ને અધમુઈ કરી નાખી. કેવા કપડા પહેર્યા છે ને ખાઈને તો પાડા જેવી થઈ છે. અને પાછી ઓલી એમ કહે છે કે દીકરો ખાવા નહીં દેતો હોય. બે જાય આ છે ને બાને ગમે એટલું હરખું કરી દો કોઈ પાછા એમના એમ કરી નાખે. બહુ ગોબરા છે. આ લે વાગ્યું તને? એવું બધું આમ તમે છે ને શહેરમાં ખાવ નહીં ને હરખું એટલે આ બધું વાગે તમને. એમ છે અમારે જેમ ઘી દૂધ ને ખાવાનું રાખો. હું શું કહું છું, આ તમે ઘી દૂધ ખાવ છો તોય આવા ને આવા છો. હું એવું બધું કશું જ ખાતી નથી તોય જો. પણ તું આવી શું? પણ આ ખાલી આમ થાય ને તો તને વાગે. અમને તો ગમે એટલું મારે ને એટલે વાગે નહીં. લાકડી લઈને મારતો મન ન વાગે. પૂછ કેમ? કેમ? અમે ઘી ખાતા હોય ને એટલે. હું તને શું કહું છું, આ તને મેં ના હું પાડી હતી કે તું આવા કપડાં પહેરીને આવતી નહીં. આ બાનું કેટલું સાંભળવું પડ્યું એ તને ખબર છે? પણ ભાભી તમે મને શું કીધું તું? શું? કે આખા કપડાં પહેરીને આવજે. તો આ આખા કપડાં નથી, આ જુઓ તો. આખા એટલે આવા કીધા હતા. હાડી પહેરવાની વાત હતી. આ તો તું જો પેન્ટ ને આવું બધું પહેરીને આવી છો. આ આવું થયું? બધું પહેરીને મને ના ફાવે. હું તો પડી જાઉં ચાલતા ચાલતા. એ બધું ઠીક, પણ હવે હું તને હાંધી દઉં. મને આવડે શું? આ તો છું. અરે હાય હાય. યાર, આને ફેશન કહેવાય. આ કરાવવાનો તો તમે આમ આખી પેન્ટ લો ને આ કરાવો ને તો કેટલો ખર્ચો થાય ખબર છે? અને મેં રેડીમેડ એવું લઈને આવી છું. હાવ ગાંડી મૂર્ખી, બહુ મોટી મૂર્ખી. અરે આવા પેન્ટ તારા હોય ને એટલા મને આપી દેજે. આવું બધું તો હું તને એમને એમ કરી દઈશ ફ્રીમાં. હાવાય આનાથી ને સારું કરી દઈશ. હું આખું એમ કરી દઈશ મફત. હારું, હવે આવીશ ને તો લેતી આવીશ. હા તો આ વખતે નથી લાવી? હા એસ એટલે બીજી જ બધી હાડીઓ છે ને આ એક જ જોડી પહેરીને આવીશું ને આવા. ભાભી, હા મારી પાસે સાડી જ નથી. હું બધા એવા જ કપડાં લઈને આવી છું. ઘરમાં તો ચાલે ને, બહાર ના ચાલે ને. અને મારે કે બહાર નીકળવાનું છે? હું તો ઘરમાં જ રહેવાની ને. પણ આ ડોસી એ ઘરમાં જ રહેવાની ને, આપણે કઈ થોડી બહાર રહેવાના છે. હા તો હું ઉપર મારા રૂમમાં રહીશ, એમની સામે નહીં આવું. પણ આવા બધા કપડાં મને ના ફાવે. જો આ પહેર્યું છે ને તો મને એમ થાય છે કે હું કારે કાઢી નાખું અને મારી શોર્ટી પહેરી લઉં એવું થાય છે મને. શું પહેરી લઉં? શોર્ટી. હવે આ શું આવે પાછું?
કહેવાય આને? શું આવે? ચડ્ડો ચડ્ડો. હાય હાય શું થયું? બાપા, આ તો ન બોલાવ્યો તો સારું હતું. તું આ ચડી પહેરીને ફરીશ ઘરમાં તો શું થાહે? ચડિયું તો અંદર પહેરવાની હોય, કઈ એમ થોડી ફરવાનું હોય ચડિયું પહેરીને. બાપા, અરે, એને શોર્ટ ચડ્ડો કહેવાય. એ આટલો જ આવે, આટલો જ આવે. જો સુષ્મા, મેં તને પહેલા જ કીધું તું કે તું આ ટૂંકા કપડાં ન પહેરતી, તો પછી શું કામ ને એવું લઈને આવી તું? હાડિયું લઈને ન અવાય. પણ ભાભી, તમને ખબર છે કે આ તમારા દિયરને પણ નથી ગમતું હું આ સાડી બાડી પહેરું તો, એટલે મારી પાસે સાડી છે જ નહીં અને મને ગમતી પણ નથી સાડી. પણ આમ જો, તું અહીંયા રૂમમાં રહેવા નથી આવી, તું મેળો કરવા આવી છું. તું બારે ભૂલી ગઈ હતી. શું કરવા આવી કે મેળો કરવા આવી છું એ ભૂલી જાસ તું? તો મેળો કરવા જઈશ ત્યારે શું ચડિયું પહેરીને જઈશ? અને પાછો મેળો કરવા જઈને અહીંયા તો આખા કપડાં જ પહેરવા પડે. અહીંયા જેવાને તેવા કેટલાય જણ હોય, એ તને ખબર પડે છે પહેલા? હા તો આખા એટલે આટલો મારો સ્કર્ટ છે હું પહેરી લઈશ. આટલું તો ચાલે ને? હાડી આવે ને એ પહેરવી પડે, સમજાય તને? હાડી. પણ આ મને આ પહેરીને ચાલતા ના આવડે. એવું તને બધું શીખવાડી દઈશ, તું ઉપાધિ કર માને. અરે યાર ભાભી, હું આઈ ત્યારની તમે લોકો બોલ 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 બોલ, થોડી તો શાંતિ રાખો. હાલે, મેં તને પાણી એ નથી આપ્યું કાં? હાલ કાંઈ વાંધો નહીં, તું રૂમમાં જઈને આરામ કરજા, હું પાણી બાણી લઈને આવું છું. હા. હાય હાય મય, આ તો જબરા ફાટેલા કપડાં પહેરે છે. પણ પાછા ફાટેલા કપડાના પૈસા જાજા દેવાના. ઇન કરતાં આખા પહેરી હું વાંધો? આ 200-300 રૂપિયામાં હાડીઓ આવી જાય જોઈએ એવી. આ મૂરખની સરદાર છે. આ શેરની સોડી વાર ન પૈણી નહીં જ સારું. હા ને હા બોલ. અરે યાર જવા દે ને, હું તો અહીં આવીને ફસાઈ ગઈ છું. એક તો એવા ગોમડિયા લોકો વચ્ચે આવી ગઈ છું ને. અત્યારે આપણે ત્યાં હોત ને તો કેટલું એન્જોય કરતા હોત નહીં? મસ્ત કિટી પાર્ટી રમતા હોત, મસ્ત થમ્સઅપ બમ્સઅપ પીતા હોત. શું જુગાર ગામડામાં? હા, જુગાર તો ચાલતો જ હોય છે, પણ આપણો જુગાર બંધ. હા, હું પછી કરું તને. તમે કોણ? ગોપીની બેન છો? ના, અરે ભાઈ, તમે મને ભૂલી ગયા. હું સુષ્મા. હે? અરે રાજની વાઈફ. સુષ્મા વહુ. હા. અરે તમે તો સાવ બદલાઈ જ ગયા હો. ઓળખી ના શક્યો તમને. આ લગ્નમાં જોયા હતા, અને એ પણ હાલો મેકઅપનો થથેડો માર્યો હોય ને એમાં કંઈક અલગ લાગતા હતા, અને અત્યારે તો હાવ અલગ જ છો. હે? આ રાજ નથી આવ્યો? ના, એ છે ને એમના ફ્રેન્ડ્સ સાથે આઉટ ઓફ કન્ટ્રી જવાના છે ફરવા. ઠીક, એવું છે. સારું કહેવાય હો. હા, તબિયત પાણી તો સારા ને? હા, મારા સારા છે. તમે કેમ છો? હા, આપણે સારા હો. તમે ક્યાં બહારથી આવ્યા? હા, એકો દૂડીને તીડી. હે? અરે એટલે મારું કહેવાનું એમ હતું કે હું બહાર છે ને બાજી ફેંકતો હતો. ના 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 ના, એ બાજી નહીં. હા, આપણે કહીએ ને કે કોઈને કહીએ ને કે આ બાજી હું જીતી જઈશ, એટલે કે આપણે કોઈક વાત કરતા હોઈએ. એક કામથી બહાર ગયો હતો ને એ કામ છે ને બહુ જરૂરી હતું. એ કામ જેવું પત્યું ને એટલે મેં કીધું આ બાજી તો આપણી હો. એ પતાવીને સીધો ઘરે આવ્યો. તો લાગી ગઈ તમારી બાજી? હા હો, પાકીટ તો ભરેલું છે. લાગી ગઈ. સરસ. આમ હા હા, બોલો ને. તમે ફોનમાં વાત કરતા હતા કઈ જુગાર મેં સાંભળ્યું. જુગાર તમને ફાવે? અરે અમારા ત્યાં તો ખબર છે બધી લેડીઝો ભેગી થઈને આવી રીતે રમતી જ હોય. લે હા લે, આ સિટીમાં ચાલુ છે? હાસ તો. શું વાત કરો? આપણે અહીંયા તો આ સાતમ આઠમ આવે ત્યારે, હા. ત્યાં તો ડેલી અઠવાડિયામાં 1-2 વાર આવી પાર્ટીઓ હોય જ. એમ? રમવાની, મસ્ત ખાવાની, જોડે પીવાની. હે? આ પીવાનું? પીવાનું એટલે આ ઠંડુ? હા, ઠંડુ, પેલું કોલ્ડ ડ્રિંક્સ, થમ્સ અપ. હા, હા. થમ્સ અપ, ફેન્ટા, સ્પ્રાઇટ. તમે તો આપણી લાઈન ના નીકળ્યા. હે? હે, તમને બહુ ગમે? હા, આપણને ગમે ને. હા, કોઈને કહેતા નહીં. આ ઘરમાં છે ને છુપાવીને જ દાવત રમતો હોઉં છું. હે? હા, ગોપીને પણ છે ને ખબર નથી પડવા દેતો. હા, ખબર પડે ને તો વારો પડી જાય છે મારો. એવું છે? હું શું કહું છું, આ છે ને મને પણ બહુ જ ગમે રમવાનું. એમ? હા, તો આપણે છે ને કોઈને ખબર ના પડે એ રીતે
એક મસ્ત દાવ રમી લઈશું. અરે ના ના, આપણે ઘરમાં ને ઘરમાં હું રમવાના? ખાલી ખોટા તમે મારી પાસે હારી જાઓ તો પાછા મારા રાજ્યને ઉછીના દેવા જો હે. અરે તમને ખબર નહીં, હું તો રમવામાં પહેલો નંબર છું. આમ બાજી ફેંકી નહીં કે આમ બાજી લાગી નહીં. એ વાત તો હાચી, પણ હા તો અમે હું ગામડિયા રહ્યા. હા, ક્યારે પાણા હરાવી લઈએ ને એ તમને ખબર ન પડે. અરે તમને ખબર ના પડે, અમે શહેર ના રહ્યા. આ બાજી ક્યાંથી ક્યાં બદલાઈ જાય ને તમને ખબર ના પડે. એવું? હા હા, જામવાનું છે હો ખરેખર. એટલે તો કહું છું, થઈ જાય. હે? ના ના, હા આપણે રહેવા દો, ઘરમાં નહીં. ઘરમાં તો બધાને ખબર જ નથી કાંઈ ને આપણે કંઈ પાડવી નથી. આ ખાલી ખોટું તમારું નામે ખરાબ થાય ને હું તો એમે બદનામ છું જ તે. પણ કોઈને ખબર નહીં પડે ને. અરે એમાં એવું છે કે હું તમને બારે રમવા ન લઈ જાઉં. આ શું હોય કે ગામડામાં કોઈ સોડિયું રમતી ન હોય, આ સોડીનું ટોળું હોય ને એ અલગ હોય. આ તમારે ન્યા જવું હોય ને તો હું તમને ડેલો બતાવી દઈ, પછી તમે અંદર વ્યા જજો અને ત્યાં તમે જે રમવું હોય રમજો. પણ મને વગર ઓળખાણે કોણ ત્યાં રમવા દેશે? અરે કોઈને કહેવાનું નહીં, હું કહીશ મારા મહેમાન એક છે એને હાસવજો. હા અરે હું શું કહું છું, પણ હું અહીં ઘરથી બહાર નીકળીશ હા, તો આ બા અને ભાભી મને જવા દેશે? અરે ગામમાં આંટો મારવા જાઉં છું, વાડી જોવા જાઉં છું, ખેતરે જાઉં છું, આવું બધું કહેવાનું. પણ આ ભાભી તો મારો પીછો જ નહીં છોડતા. આ ઘરની બહાર નીકળું ને તરત મારી પાછળ આવી જાય છે કે ક્યાં જાય છે, ક્યાં જાય છે, ઊભી રહે હું તારી જોડે આવું. પણ એમાં એવું છે આ તમારા લુગડા, આ લુગડાનો લોસો છે એટલે આ થોડાક હાડી બાડી પહેરીને જાવ ને તો વાંધો ન આવે, તો કોઈને ખબર ન પડે. તો મારે હવે ટ્રાય કરવું પડશે સાડી પહેરવાનું. હા હા કરજો. અને આ હું અહીંયા આવી રમવા. હે? હા તો બહુ મજા આવશે. હા, તમારે ત્યાં જો મોટું પડ હોય ને તો આપણને મોટા પડમાં વધારે રસ. હું શું કહું મોટા ભાઈ, આ જે અહીંની બાઈઓ હોય એ આમ આમ એટલે આમ એ હું એ પેલું વાઈન વાઈન પીવે ખરી? વાઈન? એ વળી હું? એટલે આમ પેલું દારૂ બારૂ પીવે ખરી અહીંની છોકરીઓ? દારૂ? અરે ના 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 ના, હા એની બાયુ તો ખાલી છે ને આ બઝર લે, પછી સાના મના માવા ખાય, ગુટકા ખાય, એવું બધું હાલે. હા, પોટલી તો છે ને જણક પીવે હો. હા એટલે અહીંયા પોટલી મળે છે. હા પોટલી મળે ને. કેમ? તમે પીવો છો? ના ના ના, હું એ નથી પીતો. આપણે તો હું બધાને પાઈ ખરા, અચ્છા. પાઈ પછી રમવા બેહાડીએ. એવું એ છે. બધા ઢીંગલી હોય ને આપણે આમ જો બાજી ઉપર બાજી આવે, બાજી ઉપર બાજી આવે. તો આ જે પોટલી પીવે એ આમ લાગે કેવી? બોટલ આવે એના જેવો ટેસ્ટ આવે? હવે એ સાખ્યું નથી આપણે, પણ આ બધા એમ કે થોડું કરવો જેવું લાગે. હે? હા. બરાબર. ક્યાં એનું પણ આમ તમને પોટલીમાં એટલો બધો રસ કેમ? એ તો મેં સાંભળ્યું તું એમ કે ગામડામાં અમારે હવે તમારાથી શું છુપાવવાનું. સાંભળો હા, હવે બોલ. અમારે કેવું હોય, અમારે છે ને આવી રીતે પત્તા રમીએ ને એટલે એને પાર્ટી, કિટી પાર્ટી કે. હા હા, હા કિટી પાર્ટી કે. એમાં બધાને આમ પત્તા આપે, રમે. પાર્ટી? હા પાર્ટીમાં. પાર્ટી. હા એ પાર્ટીમાં છે ને બધી બાઈઓ આમ મસ્ત બેઠી હોય હા. અને એમને છે ને પેલી આમ લાઈન આપી એટલે બધાને ચાલુ જ હોય. આમ બધા એક ઘૂંટ મારે અને મસ્ત પત્તા બત્તા રમતા હોય, આમ બધું મૂક્યું હોય એટલે આમ મજા આવે. એટલે મેં કીધું કે અહીંની બાઈઓ એવી રીતે બેસે. અહીંની બાયું એવું ન કરે. હે? હા, અહીંની બાયું તો સીધી અહીંથી કાઢે ને આમ સોળે ને આમ કઈને આમ નાખે. તો મારું કઈ નહીં થાય અહીંયા. અહીંયા તો એવું જ છે બધું. ઈ તમે જે ઓલું માંગો ને એ અહીંયા ન મળે. તમે ક્યારે આવી ગયા? અને ગયા તા ક્યાં તમે? હે અત્યારે લગી તમે મને શું કહીને ગયા તા કે હું ખેતર જોઈને આવું છું, મજૂરિયા કામ કરે છે કે નથી કરતા? તાત્કાલિક તમે જતા રહ્યા ને પાછા આવ્યા કેમ નહીં? આ કરશન કાકાની વાડીએ ગયો તો અને ન્યા ગયો ને તો એનો ઓલો દર્શન કાકાની વાડી સમજાઈ ગયું મને. પાઇપ તૂટી ગયો તો એનો તે ઈ પાઇપ રિપેર કરવામાં કુંડી ભરાઈ ગઈ ને પાઇપ ફાટી હતી ને ઈ ઈ હાંધવામાં બધી ખબર પડી જાય. પાકીટ બતાવો ને એટલે મને બધી ખબર પડી જાય. હો પાકીટ તો છે જ નહીં. પાકીટ તો છે જ નહીં. આપું છું. આ જો ને પાકીટ એમ થોડી ઘણી તો મને ખબર પડે. સમજ્યા તમે? મેં ગણ્યા હતા, અહીંથી ગયા ને 3000 રૂપિયા પાકીટમાં હતા.
અને 500 જ છે. 2500 ક્યાં ગયા? હા કરશન કાકાનો પાઇપ જો યાદ આવ્યું. હા કરશન કાકાનો પાઇપ તૂટ્યો હતો ને એમાં શું થયું કે પહેલા હું કંઈક બીજું લેવાઈ ગયો, ન્યા 500 વાપરા, પાછો હારો પાઇપ જોઈન્ટ નો થયો, પાછું બીજું કંઈક લેવાઈ ગયો તે ન્યા 500 આપ્યા, પાછું જોઈન્ટ નો થયું, પછી તો પાઇપ જ લાવી દીધો 1000 રૂપિયાનો, ઈ જોઈન્ટ કર્યો, એલ્બો ફિટ કર્યો અને ઈ બધામાં ખર્ચો 2500. કરશન કાકા પાસે 2500 રૂપિયામાં લેવાનું છે, જો એમ હિસાબ છે. 3000 કરશન કાકાને ફોન કરો. કરશન કાકાને ફોન અત્યારે થોડો કરે, ઈ કેટલા ચિંતામાં હતા ને મને એને કીધું ઘરે જઈને મારે ઘડીક હવે હુંય જવું છે ને કોઈને ફોન નથી ઉપાડવો, ફોન બંધ કરી દો. મારી સામું ફોન બંધ કરી દીધો. કરશન કાકાને ફોન કરો અત્યારે જ. પણ તો આ જો ગોપી હમ આપું ને એના પેલા કરશન કાકાને ફોન કરો. ગોપી તારું વધતું જાય હો હવે. કાંઈ વાંધો નહીં, ભલે ને વધતું જતું હોય, એ મને આવડે છે, ખાલી ખોલ દો મને. આમાં 4 કરશન કાકો છે, કયા કરશન કાકાને ફોન કરું? લો એટલે કયા કરશન કાકાને ઘરે? 2 નંબર વાળા. હલો, હા બોલ. એ કરશન કાકા હું બોલું છું. હું કોણ? આન બાયડી, બીજું કોણ હોય? હા. તે આવ્યા હતા તમારી આ વાડીએ, પાઇપ હું બગડી ગયો છે? હા અરે કરશન કાકા તમે છે ને ભૂલકડા છો, પાછા બધું હંધું ભૂલી જતા ને. સાંભળો, ફોન છે ને લાઉડ સ્પીકર માં રાખ્યો છે, તમે જે બોલો ને સમજી વિચારીને બોલજો. આ હું તમારી મને સમજાવતા આવડે છે. જો તમારે એકને એક છોકરો છે કરણિયો, એના હમ છે હાવ હાચું બોલજો. આ તમારી આવ્યા હતા પાઇપ હમું કરવાનું, કઈક પાઇપ ને ઘાલવાનો હતો, કઈ હમો બમો કરીને. હમ નો પાડતા હો. જો હમ નહીં પાડો ને તો એકનો એક છે ઈ મરશે હો. આ શાંતાબાન કહેવાય કે આ કરશન કાકા હાવ ખોટા બોલે છે, એકને કરણિયાને હમ આઈ પાસે હાવ હાચું બોલજો. ઈ વાડી આવ્યો તો થોડું ઘણું ને કામ હતું, કાક હેલ્પોની બધું ફીટ કરવાનું હતું ને, તો એમાં થોડા ઘણા પૈસા મારી ત્યાં વપરાઈ ગયા. એ મને માગ હતા એટલે આવ્યો તો વાડી હોય. 2500 રૂપિયા તમારી પાસે માંગવી છે? હા હા માંગવી છે એમ ને? ઠીક, હા એ જ કામ હતું હો. હારું હાલો કરશન કાકા મળીએ હો. સાંભળી લીધું? હવે કરશન કાકોય તમારી જેમ ખોટી નો જ છે. ખોટી નો કાંઈ નહીં. આ હમ આપ્યા તે કઈ આમ હમ ખાઈ લે એમ છે, હા બોલ કોઈના હમ નો ખાય. વાત કરશો તે. રમવા ગયા તા ને હાવ હાચું કહો. એટલે કહું છું ને કાંઈ નતો રમવા ગયો. નવાઈનું વરી વરણ વસલેદી હાચું બોલ્યા હશે. હાવ હાસું બોલું છું. અને આ ઘરમાં કોઈક આવ્યું હોય ને તો એમ ધ્યાન રખાય. હું આ વહુ આવ્યા તોય ઉપાડો લઈશ પાછી. એટલે હું ભૂલી જ જઈ હાવ. એ તું તમે શું અહીંયા ઘરીને બેહી જ્યા છો? આમ કે ખબર પડે અહીં આપણે અહીંયા નથી લાજ મર્યાદા કઈ? ઈ તો શેરમાં રહે છે, એને કાંઈ ન હોય. આપણે એમ કે પાસે બેહી જવાય, આમ અંદર ગયો રૂમમાં. કહું છું હમણાં બાને રહ્યો તમે. ના ના આવે તું ત્યાં બા ઉધી ક્યાં લાંબી કરવાની જરૂર છે અહીંયા એમાં? બેહી જવાય એમ કે ખબર પડે છે તમને? કોક આવે તો પણ વાતો હું કરે ભલે પહેલેથી. એમ હું ઓળખી જ નહોતો એ કયો કે ભાઈ આ સુષ્મા વહુ છે. મને એમ કે તારી બેન હશે કો. હાય હાય માં, મારી બેનને નથી ઓળખતા. એ ભગવાન, આ જોસ ને એની હારે પાણી જયું. મારી બોનને નથી ઓળખતા તમે? પણ તારે કેટલી બેનો ક્યાં ક્યાં કેમ ખબર પડે? કોક ને કોક હશે. મેં કીધું મામા ફૂઈ ની કોક. કોઈ મારા મામા ફૂઈની બોન નથી. સુષ્માને ન ઓળખો? પછી ઓળખી ગયો ને હું. આ તો પછી હારું કાળ હવાર મને કે તન ન થોડોક તો બોલ. ગોપી તું છે ને આ વાત ને વધારે નહીં ખોટે ખોટી. પણ ગરીન છો તો બેહી ગયા છે, હજી કહું છું તો પણ આ કેટલો સેટો છે, એક વેતનો ગાળો છે. અરે ભાભી, તમને ખબર છે આ આપણા અહીંયા જેવું બધું છે કે આમ ના બેસાય ને આમ ના કરાય? અમાર તો ખબર છે ત્યાં આગળ શહેરમાં કેવું હોય કે આમ જોડે જોડે બેહે, અને આમ સસરા હોય ને તો આમ આમ જોડે હે જો તો ઓલી તો હાવ ગાંડી છે. અને આગળ તો ખહો પાડ. અરે હું કહું છું કે એવી રીતે જોડે બેઠા હોય. ઈ અમારે ઈ બધું ન પોહાય. શું તું ખોટી જો લપ કરતી નહીં. અહીંયા એમનાથી આઘું રહેવાનું. તને ખબર છે અહીંયા ગંગાબાન બધા તરત વાતો માંડશે કરવા, અને ન હોય એવી વાતો ઉડાડશે. આમને તો અકળનો સાંટો જ નથી. હમણાં કહું છું બાને રહ્યો તો. બોલો મોટા ભાઈ, આ તો જો કેવું કે છે. અરે ભાભી એ બધી વાત જવા દો. હું શું એ પણ તને કહું છું તું આઘી રે તો તને બુદ્ધિ જેવું છે કે નહીં? પછી રમીશું આપણે. શું રમીશો બે? હું રમવું છું તમારી બેને? જમીશું એમ કીધું મેં. આ બોલતા બોલતા છે ને હું બોલે છે એનું નક્કી ન રહે ક્યારે. આવું થાય હો. આ જીવન છે. આ તમે જ્યાં હોય ને ત્યાં આના સિવાય શેની વાત ન હોય. શું રમવાની વાત કરતા હતા? જો મારામાં થોડી બુદ્ધિ તો છે, જાજી નથી પણ. અરે
એ મોટા ભાઈ મને એમ કહેતા હતા હમ. અહીંયા બધા પેલું સાતમ આઠમે કઈ રમતા હોય ને કોઈ કાંઈ રમતું નથી અને આપણા ઘરમાં રમવાની વાત કરવાની નહીં જો સુષ્મા આ બધું ક્યાંથી શીખી આવી છો તમે ઈ બધુંય છોડો તમને ઈ ખબર છે બે માણા વચ્ચે બથાબથી ઝઘડો થયો છે લે હાલે તાણે રાજ્યો બાજુ હા બે જણા બથમ બથી બાઈ જાય છે ને આની તો બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે ઈમાની માં બારે ની યાદ ન રહ્યું કે શું કરવા અહીં આવી છે મેં યાદ કરાવ્યું તું મેળો કરવા અહીં આવી છો એમ હા એમાં બુદ્ધિ ભ્રષ્ટ નહીં થઈ હોય તો હા બંધ કરો તમારા ધંધા શેના ધંધા અરે આ ઈ ન્યા છે ને ઓલું પાર્ટી કરે પાર્ટી શેની પાર્ટી ઈ પાર્ટી કહેવાય ઈ કઈક હોય ઈ કામ કહેવાય એક ધંધો હોય એવો હે? ઈ ધંધોમાં છે ને ગમે એનું હારા હારાનું સટકી જાય ના ના તો ઈ ધંધો બંધ કરી દે તું પછી તો હા કરી દીધો ને હું અહીંયા આવી ને એ પહેલા જ બંધ કરી દીધો હે ઈ બંધ કરી દો ને તો આ તમારું ઘર હરખું હાલશે નકર રાજ્ય ને તમારા ઝઘડા થાય જ તે આ મારે રોજ હોય દખા મારી ના અમાર તો જુગાર રમવા જાય ને એટલે થાય બાકી ધંધો કરે તો હું કાંઈ ન કહું હા, એટલે ઈ ધંધો હે ધંધો કરવા જાવ તો ન વાંધો આવે એટલે ઈ ધંધાની વાત છે મૂળ ઠીક બીજી વાત છે હા હા બીજી વાત છે તે હજી તમારી અહીંયા જ ઘરીને બેવું છે અરે તું સા બા બને કઈ હું પીવું એમ જાઉં છું તમે રૂમમાં ખો ને હું સા બનાવી દઈ જાઉં છું આપણે પછી ઓલા વાડીએ તમને હું લઈ જાય અમને વાડી આંટો મારવા જાવું છે ને એટલે કઈ કસન કાકાની વાડીએ ન જાતા પાછા ના ના, ના. જવાનું હવે ઈ ભલે ગયા તું અહીંયા આવ. અહીં ગુડા હા બોલો ભાભી હું તને શું કહું છું આ તું રહી ને એ હાવ આમની પાસે ઘરી ઘરીને બેહતી ન જા અને બીજું તને કહી દઉં આ કાન ખોલીને સાંભળી લે આ છે ને તમારું શેર નથી બધાના વિચાર વર્તન હરખા ન હોય આ તું આની પાસે ઘરી ઘરીને બેહીશ ને તો કાંઈ નહીં હોય ને તમારી બેન તોય બધાય વાતું કરવા માંડશે એમાં આ ગંગાબા એટલી પંચાતીલીની છે ને કે તું વાત જવા દે તરત જ કહેશે કે કાંઈક તો હાલેસ બે દેર પહોંચાય વચ્ચે હા એ તને કહી દઉં અહીં અમારે તરત જ વાત ઉડી જાય એટલે હાવ આમની આબરૂ જાય ને મારી જાય ને એવા ધંધા ન કરતી નેત્રા તરત ડોહી કહેશે તને હાથેકનો ચરવરિયો હતો ને આને બોલાવી લીધી હતી સમજાણું સમજાઈ ગયું અને આ કયો ધંધો વળી કરસ તે હાવ બુદ્ધિએ તારી ભ્રષ્ટ થઈ ગઈ અરે એ તો બિઝનેસ હોય એવો કે શેનો બિઝનેસ આમાં કેવું હોય 4-5 આપણે પાર્ટનર બનાવવાના પાર્ટનર એટલે તમે હો હું હોય બા હોય બીજું કોઈ હોય એવા 4-5 જણા હોય ને એ બેસીને એવો બિઝનેસ કરે એ બિઝનેસ હોય એવો એ કઈ રીતે સમજાવું એ માર કાંઈ સમજવું નથી મેં તને કીધું ને એ મગજમાં ઘાલ દેજે આમની પાસે ક્યાંય ચોંટી ચોંટીને બેહતી નહીં બાકી હવે મોઢેથી નહીં કહું હા હું તાર જેઠાણી છું ખબર છે નહીં તો હા હા એમ જાઓ અને આ જરાક લતા હારા પહેરો અને ઓલી ચડી કહેતી હતી ચડી પહેરતી નહીં હા ને આ ચડિયું પહેરીશ તો અમારે આખું ગામ ભેગું થાય ગાંડીની આવે અહીંયા નહીં રહી એ માં એટલે આ હું કર્યું તે શું એલા કપડા તો આખા પહેર આ ઓલો આદ્યો આવશે ને હમણાં તો એની સામે તું આ કેવી લાગીશ કહું છું કપડા પહેર આ નીચે કાંઈ નથી પહેર્યું તે ઉપર કાંઈ નથી પહેર્યું ઉપર બુસ્કોટ પહેરવાનું ભૂલી ગઈ તું અરે આ પહેર્યું તો છે બા આને શોર્ટી કહેવાય એટલે સોટી લાકડી પણ આ તો કઈ લાકડી જેવું જ લાગતું નથી અરે આને છે ને ચડ્ડો કહેવાય ચડ્ડો એમ ચડ્ડો એલા આવો સડ્ડો છે ને તારા હારા પહેરતા એકવાર માંદા પડી ગયા હતા ને પછી એનું શરીર ઉતરવા માંડ્યું હતું તો એનાથી લેંઘો નહીં પહેરાતો નતો ત્યારે ઈ આવા સડ્ડા પહેરતા એલી જરાક લાજ શરમ રાખ આ ગામ વાળા જોહે ને થૂ થૂ કરશે તારા પર અને આ ઉપર બુસ્કોટ તો પહેર આ જો બગલ દેખાય કેવું ગંદુ લાગે છે અરે પણ બા આમાં ખરાબી શું છે મેં કપડા પહેર્યા તો છે ને પણ હારું શું છે આમાં પણ બા મને એક તો નહીં ફાવતા ફૂલ કપડા હું ઘરે આવા જ કપડા પહેરું છું હા તારા બધા પગ ઉઘાડા દેખાય ના ગામ વાતું કરે ઈ તને ખબર છે એ અમારામાં તો છે ને ઘાઘરા એવા નીચે પહેરે કે અમારા પગના પંજાઈ ન દેખાય હે તું આવું નહીં જા નહીં તો પછી આદિયો મારો જોહે ને તો તું જા અંદર જા તું અહીં જોઈતી જ નથી અર માડી રે આ છોકરી નાક વઢાવાની મારું આખું ફેમિલી જ ગાંડું છે
માં કેવી પાડા જેવી થઈ છે ને પાછો આ જો એના ટાંટિયા કેવા હાથીના પગ જેવા છે અને સડ્ડા પહેર્યા છે. અમારો આદ્યો જોહે ને શરમાઈ જાહે બિચારો. માં ભાભી, એ ભાભી વાળી, તું તો હાથ ચડી પહેરીને આવી ગઈ. હાય હાય બાપ, મન તો એમાં તું મજાક કરસ. આ તો આચુકા ચડી પહેરી લીધી. હવે ઊભી રે. હમણાં તારા ભાઈ આવશે ને તો મારી આબરૂ જાશે તારા ભેગી ભેગી. આમ બાંધીને. અરે! આ તો ટૂંકું છે. ઊભી રે. અરે પણ ભાભી શું છે આ? અરે બાંધી લે કહું છું. અરે નથી બાંધવું, પહેર્યું તો છે ને. એવું તો નથી કે મેં કશું નથી પહેર્યું. હાય હાય, કેવું લાગે છે. એક કામ કર, તું જા જલ્દી છે એના ઉપર બીજા કપડાં પહેરી લે. અરે મારા હાડલાને એવું પડ્યું છે, પહેરી લેને જાને. અરે ભાભી, હું તમને કેટલી વાર કહું, આ આવું બધું મને પહેરતા નથી આવડતું. હાલ હું તને પહેરતા શીખવાડું. અરે ભાભી, મને ના ગમે આવું બધું. આ તો મેં અહીંયા આવું પહેર્યું છે, બાકી ત્યાં તો આનાથી ઓછું પહેરું છું ને. આ તો ઉપર પહેરતી જ નથી. તો હું પહેરતું. અરે આની અંદર રહ્યું ને જો બતાવું. એ ગાંડી થઈ ગઈ છું શું તું? આ બતાવીને તાર ભાઈ આવશે તો એટલે તને એમ કઈ બુદ્ધિ છે કે નહીં? એની સુષ્મા તને ખબર છે તાર જેઠ રહ્યા કે નહીં? એ જો આજે તો ચડો પહેરો ને કેવી રીતે પહેરે હું તને કહું. પેલા ચડી પહેરે, એની માથે આવો ચડો પહેરે, પછી ઈ ચડાની માથે પેન્ટ પહેરે, અને તું રહી ખાલી આ ચડો પહેરીને આવી જાય એલી. એ તું તો જણ નહીં વૈટી. અને આ તાર ભાઈ આવશે તો કેવું લાગશે. જા બહુ શું બદલાઈ લે ને કપડા. સારું જ લાગશે, આ કઈ ખરાબ નથી. અરે અમારા ત્યાં તો બધા જ આવું પહેરીને ફરે છે, કોઈ આવા કપડાં પહેરતું જ નથી. માં મારી વાત સાંભળ. આ છે ને જણની નજરું હારી ન હોય, ભલે ને તારા જેઠ હોય, પણ તો આમ ધ્યાન રાખવું પડે. આ ગામમાં તું વાતું કરાવે પાર કરીશ, તને આમ તે ખબર નથી પડતી મૂળ એમ. અરે હમણાં આવું છું તમે બાજી. અલા પણ તમે શું આવી રીતે જોવો છો? અલા પણ હા, તમે રાજ્યના ઘરના ન હોત ને તો મારે તમને કંઈક પૂછવું હતું. ઓય, હું પૂછવું તું? મન પૂછવું ને? હવે તને થોડી પૂછવાનું હોય. હા, વાત કરે છે. આમ જો, આવા લુગડા પહેરવાના હોય. આ સુષ્મા બહુ કેવા લાગે છે. એલા ઓય, તમારું મગજ ભમી ગયું છે કે શું? એ બા! આ બા ઉધી વાત ક્યાં પોગાડશો? એલા પણ તમે જુઓ તો ખરા, એને કેવું પહેર્યું છે. નીચે જ પહેરતા જ ભૂલી ગઈ છે. બોલ. અરે ભાભી, આ મોટા ભાઈ નહીં ગમ્યું ને તમને મેં આ પહેર્યું તો. તમને જરે ન કેમ એમ બોલો. આ ગઈમું તો હાથ પાડવી પડે ને, ના કેમ પાડવી મારે? હાય હાય, તમને ગઈ. તમે આમ આવી જાવ. આ તમને ના નથી પાડી કે એની પાસે ઘરે નહીં બેહી જવાનું, નહીં ઊભું રહેવાનું? તો હું ઘરમાં ન આવું? હા તો નો આવો. ઈ સેન ત્યાં લગી નો આવો. ને કાંઈ ને કોક પૂરા કપડા પહેરે. જોન પહેરું છે અડધા ટાંગા દેખાય છે ના નાગા. ખબર પડે છે તને? આ તને કીધું તું ને મેં કે તારા જેઠ આવશે એમ. પણ મોટા ભાઈને તો ગમ્યું મેં આ પહેર્યું તો. એ તો તમને બી આવું પહેરવાનું કે છે. હેડો હું તમને પહેરાવું, મારી પાસે છે. ચાચા, પેટી. હા હા. તો તમે ગાંડા થઈ ગયા છો? બા! હે બાને રેવા દે ને, બાને હું કામ બોલાય છો? તમને ખબર પડે છે કે નહીં? આ જ્યારથી આવીશ ને તમે તો ઈ જ ભૂલી ગયા છો કે આપણે ગામડામાં રહીએ છીએ, જેમ સિટીમાં નથી રહેતા. હા તો શું કરવાનું હવે? એને પહેર્યા છે તો પહેર્યા છે, પણ આ ગામમાં બહાર ન નીકળતા હો. હા, ઈ ભલે જોવે, ગામને બીજા કોઈ ન જોવા જોઈએ. સમજ્યા તમે? કાં? ના એમ નહીં, તો કેમ? ઘરમાં વાંધો નહીં. આપણે હું ઘરમાં તો આપણે બધા શું ઘરમાં વાંધો નહીં? એ બા જો કે અરે પણ તું બાને હું કામ બોલાય છો? પણ પણ તમે કરો છો જેવું તો 2 મહિને તમે સીધા જ નથી હાલતા. કોઈ દી મારા પાસે સીધા હાલ્યા? અરે બા મારી આંખો ફોડ નાખશે ને કાના ટાટિયા ભાંગી નાખશે. હા બસ તો પછી આપણે ઘરમાં જવા લો. ઉપડો હાલો. પણ હું કહું છું, શું આપણે તમારે પેલું હું મગાવવાનું હતું? શું મંગાવવાનું હતું? હાડી? હા ના ના પોલકું? ના તો સાડી સાડી સાડી. સાડી હા, હા તું હાડી પહેરીશ? હા જો હા આ કેટલા ડાયા છે. એટલે તમે હાટું હાડી લાવશો? ના ના તમે હાટું હાડી લાવશો ને મૂળ તો? ના તે હું નહીં, પણ તું લાવી કે ને તો તું લાવી દેજે. બીજું હું તો તમે શું લેવાનું પૂછો? શું મંગાવવાનું હતું? કઈ કહેતા હતા એ. મારા હાટું કોઈ દી કાંઈ લાવ્યા નથી અને આના હાટું તમારે હાડી લાવી છે. એ તું જ કહેશો કે આવા લુગડા પહેરી હાલ. ઈ અમાર બૈરાનો પ્રશ્ન છે. આ બાને કહું હું તમને? અરે બાને હુકમ પણ વસમાં લાવતી હશે. બા 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 વિના સીધા જ નથી હાલતા ને. જ્યારે હોય ત્યારે. હવે તમારે જાવું છે અહીંયાથી કે અજાન ટાંટિયા જોવાના છે? આજ તો તું જો બાધી છો ને. હા હું જો બાથી છો ને આ તે શું કરી લેવું? તઈને એકાદ આવશે હવે. ઘરમાં જવાનું છે. હે હું આવશે કીધું?
બહાર જાવ તો ખબર પડે ને. રાજા રાણી સિવાય કઈ આવશે નહીં. શું તમે રાજા અને હું રાણી અને રૂમમાં જાવ હાલો. તો એકો રાણી નહીં તો થાય ખાલી છે. હમણાં ધૂળ ધાણી. એકો ભાભી હું જાઉં રૂમમાં જાઉં છું, મારા રૂમમાં. હા જાવ. એ હા તાર રૂમ આમ છે એમ નથી, એ મારો રૂમ છે. હા 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 ભૂલી ગઈ હતી. કાંઈક તો લોચો છે આ બેયમાં. બે તે વિશાળ ઠોકર. જાણવું તો પડશે મારે. અરે મોટા ભાઈ શું થયું? અરે હા જુઓ ને, હાથમાં બહુ ખંજવાળ આવે છે. મારી પાસે ક્રીમ છે, આપું? આમ લગાવશો ને એટલે ખંજવાળ નહીં આવે. અરે હે ક્રીમ આમાં કાંઈ કામ ન કરે હો. આમાં તો બીજી જરૂર છે. બીજી જરૂર છે એટલે? એટલે એમ કે આ છે ને મને બહુ જૂનું ઉપડ્યું છે. હવે એના માટે ફાયદા તો જોવે, અને મારું પાકીટ હંટાડી દીધું છે ગોપીએ. હા હા ગોપી આવું જ કરે. હવે પૈસા વગર આપણને કોઈ બેહવા ન દે. હા એ બી છે, તો પહેલા જોઈએ. એટલે હું તમારી પાસે એમ આવ્યો કે આ તમારી પાસે થોડાક હોય ને તો ઉછીને આપો ને, એટલે આમ જુઓ 2 બાજી રમીને આવું ને, ખાલી 2 બાજી તમને ડબલ પાછા આપું હો. હું તમને પૈસા આપું, પણ તમારે છે ને મારું એક કામ કરવું પડશે. કામ? હા એ તો હું કરીશ ને, બોલો ને શું કામ છે? આપણે લાઈ આપવાનું. હા આમાં મને કાંઈ ખબર ન પડે એટલે હું જોતું જ તમારે આ હું હવે કઈ રીતે કહું? વિસ્કી બોટલ. બોટલ બોટલ તો અહીંયા ન મળે હો. બોટલ ના મળે? નહીં ખંભો મળે, ખંભો. હા એ જ હે? ખંભો, એ જ ખંભો? હા હા એ જ ખંભો હા એ મળી જાય ને, લાવો. મળી જાય. હા તો એક કામ કરો, હું પહેલા તમે મને લાવી આપો, પછી હું તમને ખંભાના અને રમવાના 2 પૈસા આપીશ. અને હું ભાભીને બી નહીં કહું અને તમે પણ ના કહેશો. અરે ખંભો કોઈ મફત થોડું આપે મને? હા પૈસા તો પહેલા આપવા પડે, લાવો. અરે પણ આમ કઈ ઉધારીમાં લઈ આવો ને, એમ કોને કે હમણાં જ આવીને આપી જઉં છું. એમ મારી અહીંયા કોઈ શાખા નથી એટલે આપણને કોઈ આપે નહીં. મારો આ કાંઈ ધંધો નથી. અરે આપશે. નો આપે. અરે હું કહું છું ને. અરે હું કહું છું ને, અરે આ લોકો છે ને. એ બધાને હું ઓળખું છું. અરે યાર હવે હું તમને પૈસા આપું આપો? અને તમે રમવા બેસી જાઓ તો પછી મારે તો રાહ જોઈને જ બેસી રહેવાનું ને. અરે નો રમવું પહેલા તમારો ખંભો પછી રમવું. તો હું એ જ કહું, મારો ખંભો લાવી આપો પછી હું પૈસા આપું. કાંઈ નહીં, સારું હું કંઈકથી મેળ કરતો આવું હા અને આપું પછી પૈસા આપશો ને? હા હા પછી આપીશ. હા હા આ તો સારું. અરે કોઈને ખબર ના પડે એ રીતે લાવજો. હા એ તો ખબર તો નહીં જ પડવા દેવી પડે ને, નકર તમારો તો પછી વારો પડશે, પહેલા મારો પડશે. એક લાવું કે 2? અત્યારે તો એક ચાલશે. આમ કડક કે નરમ? અરે કડક લાવજો, નરમ લાવજો, પણ લઈને આવજો. સાથે કોઈને લાવું કે એકલા ફાવશે? તમે પીવો છો? હા તો મને એકલા ફાઈ જશે, વાંધો નહીં. આ કઈ બીજું લાવવાનું હારવાર? હા કંઈક ચાખું બાખું લેતા આવજો ને જે મળે એ. કેવું? આ શાક? શાક? હા શાક નહીં, ચા? અરે કોઈ બી પડીકા મળે છે, ખાવાના પડીકા. ઠેક આ સવાનું ને એવું? હા 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 એવું વટાણા? કઈ બી ચાલશે. હા તો એ લેતો આવી. બીજું કાંઈ? ના 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 જાઓ જલ્દી ને લઈને આવો. તમારથી તો રહેવાતું નથી હો, આમ તડપતો જોવો. તમને કેવું રહેવાતું નથી ને? હા હા એ વાતે સાચી હો. એવું મને રહેવાતું નથી. હા તો હું જલ્દી જાઉં ને જલ્દી આવું હો. હા આ તો ફૂલ પાર્ટી મોજે મોજ થઈ જાય, મોજે થઈ જાય. જલ્દી આવજે.
શું વાત? અને આ શું? પેલી બાટલી ના મળી? નહોતી, બહુ ગોતી, કાંઈ મેળ ન પડ્યો. પણ આ તો મેં કોઈ દિવસ પીધું પણ નથી. અરે એ ભાઈ મને પૂરો વિશ્વાસ આપ્યો છે ઈ કે આ પીવે ને પછી આ બોટલ ફોટલ બધું ભૂલી જાય. હે? અરે જોરદાર, હાચે? એક પોટલી કમ્પ્લીટ. પણ આ એકથી શું થશે? અરે છે આ તો ખાલી તમને બતાવવા હાટું છે. તમે મને જેવા પૈસા આપો ને તે થોડીક મોટી બોટલ પડી છે ને એટલે કે આ પોટલી પડી છે ને એ આપું તમને. એવું છે? હા પૈસા લાવો, પૈસા આપો. હા હા આપું હા. લો. હા હું 500 રૂપિયે શું થાય? તો પછી આ શું લાયા તમે? બોટલ લાયા હોત ને તો હું 1500-2000 આપી દેત. પણ આ લાયા છો તમે એટલે બરાબર છે. અને હું શું કહું છું, મને કોઈ કંપની તો મળવાની નહીં, પણ તમે મને કંપની આપશો? તમે હાથ ન લગાડીને વાત કરો તો સારું છે. નહીં લગાડું. હું શું કહું છું, હવે પેલી મોટી પોટલી બી તો આપો મને. હા એટલામાં તો અરે હું બીજા આપીશ, મને કંપની આપો તો હું તમને 2000 રૂપિયા આપી દઈશ. શેની કંપની? અરે મારી જોડે બેસો એમ, પેલું એકલા એકલા મજા ના આવે. હા તો જલ્દી ઉતાવળ રાખજો, મારે જવું છે પછી રમવા. હે તો હું શું કહું છું, હું તમે બી થોડું મજા આવશે. ના ના મને માફ કરો હો. આપણે નહીં. તમારે 2000 નથી જોઈતા? હા 3000 આપીશ. હે 3000. ચલો ચલો સાચી બાજી રમા હે. લો જલ્દી. હા મોટી તમે રાખો, નાની લાવો. ચલો આ મટકી લઈએ, હા મજા આવશે. કેમ? અહીંયાથી તો મને નહીં આવડતી. આને આમ કરે છે આમ, પછી આને છે ને આમ કરવાનું. હા અને પછી છે ને આને એટલે આમ મેં જોયું છે, આપણે ક્યારેય લીધું નથી. પેલું ચેર્સ કરીએ ને આપણે, શું કરવાનું? આમ અમારા ત્યાં આમ કરે. જો ગ્લાસ હોય ને, હવે હું સમજો તમારા હાથમાં ગ્લાસ છે, મારા હાથમાં ગ્લાસ છે, કરો ચેર્સ. ઠેક ભટકારવાની કયો છો? જીવાને ભટકારવાને. ચલો હા ચલો. આ 3000 રોકડા લ્યો, હા રોકડા. બાકી કાંઈ નહીં. પછી આ કેશ જ આપી દઈશ. 500 બાદ નહીં કરવાના હો. ના નહીં કરવાના. 3000 રોકડા આપ્યા. તો જ તે ઘૂંટડો ભરવું, ન કરીએ ઘૂંટડો નહીં ભરવું. ના ઘૂંટડો ભરવાનો. અને કોઈ કહેતા નહીં પાછા. કોઈ નહીં. આ તમે વહુ બેટા થાવ ને મારી હારે આવું બધું ધંધા. અરે અમારા શહેરમાં બધું ચાલે, હારે પીવે. પીવો તમે. પણ એ તમારા હેરમાં હાલે, અહીંયા કોક મને જોઈ જાય તો કોઈ નહીં જોવે. ગોપી ભાભી નહીં, માઈ નહીં. એ હું જોઈને ન આવ્યો હોય ઘરમાં કોણ કોણ છે એમ. મજા આવી? એ જોરદાર છે હા મોટા ભૈયા. બાટલી ભૂલી જાય ને એની માને એવું છે. આપણે નહીં હાલે. હાલ્યો. અરે પીઓ ને, મજા આવશે. પીઓ. અરે આ ગળે જ નથી ઉતરે, એમાં કેમ પીવું? 3000 નથી જોઈતા? અરે એક ઝટકે પી જાઓ. જો આમ કરવાનું, જો આંખો બંધ કરવાની. હા રાજ્યો ક્યાંથી ગોતીને આવ્યો છે? એની માને મોજ આવી ગઈ હા, જોરદાર. અરે આમ એકલું પીઓ ને એટલે એવું લાગે આ લો એની જોડે જો એની માને મજા આવશે. મોટા ભાઈ મોજ જ કરવાની, બીજું કઈ કરવાનું જ નહીં. બરાબર ને? એ જ કરવું પડશે. આહાહા, કેટલા દિવસ પછી મળ્યું તો એવું મળ્યું ને. પહેલી વાર એવું થાય. મને નથી ભાવતું, પણ હવે જો પીધા વગર નથી ચાલતું. એની વાને મજા આવી ગઈ. હજુ થોડું છે. ઓરું છે હું
મોજે દરિયા હલો હવે પૈસા આપો. અરે આદિત્ય શું થયું? પાછા તમે આની પાસે ચડીને બેહી ગયા એલા બા બાને હું કામ બોલાઈશો? આ ભાભી આ ખાવજો જાય નહીં ભાવતું એ તમને કહું છું અહીંયા પાસે ચડીને હું કામ બેઠા છો? તે પણ બોલ ને કે બેરો નથી. પણ મારી હામું જોઈ તો વાત કરું હું અહીંયા છું. કાં છો તું? અહીંયા નહીં અહીંયા આયા તો છો. અહીંયા હાય હાય એલિયાને શું થઈ ગયું? કામ કરે કાંઈ નથી થયું. હા છે ને હા જરાક ચક્કર આવતા હતા. હાય 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 શું કરાવે છે? હોસ્પિટલ લઈ જાઓ. ઊભા થાવ કહું છું. ઊભું નથી થાવ, ઊભી રહે ને. એ તો તું ઊભી થઈ જા. તું ન્યા કેમ બેઠી છો? તને ના પાડીને જ પાણી દેવાની. એમ નહીં ભાભી મને ચક્કર આવે ચક્કર થોડા ચક્કર આવે છે ઓલા પૈસા લાવો ને. પૈસા શેના પૈસા? હે આ ઓલા આ બધું વસ્તુ મગાવી ને તેના પેલા મારે આ પૈસા માંગતો તો. 3000 આપવાના છે 3000 આના 3000 કે કરસન કાકાને દેવાના હતા ઈ? કરશન કાકાને દેવાના. કોણ છે આ કરશન કાકા એની હે તમે શું બોલો છો? તમને બેને શું થઈ ગયું? એ બા જલ્દી આવો તો. બાને હું કામ બોલાય છો? ભાભી તમને કઈ ચક્કર આવે છે ને? તો ઉતરી જશે એમને ભાઈ બા આવશે તો હોસ્પિટલ જ લઈ જવાનો તમને. ના ભાભી અરે વાત સાંભળો એટલે શું થાય છે તમને બેને પણ? જો ભાભી હા, આપણે છે ને હા. આ બાને બોલાવવાનું થાતું નથી આને શું થાય છે? હાય હાય આમ તો જો આ કઈ ખાટલાની હાલત. અહીંયા હમણાં મારી હુવા આવશે ને ખાટલો જો હે કેવું લાગશે? અરર એલા આ શું છે? આમાં તો નકરી વાસ આવે છે. અરરમાં વાસ આવે છે. હું કામ કી વસ્તુ આવું? આ નારિયેળ પાણી છે હે ને મોટા ભાઈ? અહીંયા છે નાની. હા બહુ છે ને જબરા છે હો. ગમે એટલું ઢીસી જાય. આપો એટલું આમ જો આ ગામમાં બૂમ પડાવે એમ છે હો. દીદી તમે બેને શું થઈ ગયું છે? હે? આખી કોકની નજર લાગી ગઈ. તને કહું છું ને કે તું નો ગામમાં આવા કપડાં પહેરી નીકળ. આ કોકની નજર આવી ગઈ મય તું પણ ફરકી ઊભી થઈ ગઈ પડી જઈ. હાલો તમે બે હોસ્પિટલ લઈ જાઓ ને નહીં જાઓ. તો તમને હોસ્પિટલ લઈ જાઉં છું. હાલો જલ્દી ઊભા થાવ હાલો બે. હોસ્પિટલમાં શું જાય? હાલો ને દવાખાના ફેરીના થાવ ને બે ચક્કર હા. ખાવશો. સુષ્મા વહુ પાસેથી છે ને હવાય એક જોડી લુગડા લઈ લેજે અને તુંય પહેરજે. ના રે ભાઈ પછી મને નજર લાગી છે હું આવા ના કરું તો. મારી જોડે બહુ બધા પડ્યા છે હા હું કહું છું ઓપે હાલ ને મારી હારે. હા, તું સામેની બાજુ બેજે, હું આ બાજુ બે. પછી બાજીમાં છે ને કંઈક આવે ને તારે મને આરામ કરવાનું. એટલે હું છે ને ખોટામાં હાલી, તારે હાસામાં હાલવાનું. ખોટું હાસું, ખોટું હાસું અને બાજી આપડી. એલા એ પાછી જુગારની વાતો કરી. તમે ગાંડા થઈ ગયા છો કે શું? ના પાડી છે જુગાર રમવા નહીં જવાનું તો એક જ વાત આખો દી બાજીન બાજીન એક કોણ રાણીન હું છે પણ બહુ કકડાટ નહીં કરવાનો હજુ બોલશે આપણે આમને પીવડાય નહીં એની માને ના 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 મારે નારિયેળ પાણી નથી પીવું મને ન ભાવે જરાય. બહુ સારું હો. બહુ એક વાર પીને તું મને તો એમ થાય કે બધું આપણું જ છે. તમે આ રસોડિયા ના ખાઓ. એમને હાચું બોલો તો તમને બેન એક હારે શું થઈ ગયું છે? કાંઈ નથી. તો આ થોડુંક છે ને હા આમ બધું ગોળ ગોળ ફરે છે. આમાં છે ને બે એકા હોય ને તો મને એમ લાગે કે તૈર છે. મને નારિયેળ પાણી નહીં કંઈક નવું જ
લાગે છે. તમારે અહીંયા છે ને આ નારિયેળ પાણી એક નંબર મળે આમ એક નંબર. નારિયેળ પાણી લાવ્યું તું કોણ? હા, સકા તક જ હોય ને. વાહ મોટા ભાઈ વાહ. આ ઘીરેને ઓલા સુકાભાઈએ કીધું તું કે પહેલી ધારનો છે, પહેલી ધારનો. બાને હું કામ બોલાય છે? અરે પણ ભાભી આ વાતે વાતે તમે આ બાને શું કામ બોલાવો? ઉતરી જાય યાર બાનું નામ સાંભળીને. બા હાટવી લેતો આવું આખું ઘર દહીં દહીં થઈ જાય. એક ઢીંગલી આમ ને એક ઢીંગલી આમ. કોણ ડીંગલી? આપણે ઢીંગલી. મોટા ભાઈ આપણે બાને નારિયેળ પાણી પીવડાવીએ. એ બાબી એ મોજે મોજ. બાને જલસા ને આપણે જલસા. મારી દીદી તમે હું કરો છો? બાપડા બધાને જલસા. હા એ તો જલસા ઉપરથી ઓલા બરાબર. રોકડા લાવો હવે જાવું છે. શેના રોકડા જોઈશ તમારે? અને તું શું જુગારની વાતો કરસ? તને ખબર પડે છે એમાં આમાં શું કરે છે? ઈ કરવાનું આમ બધાને આમ શું કહેવાય? વેસવાના એ બા બાને યાર શું કામ બોલાવો ભાભી? ઘડીએ આમ ગોપી. પણ તમે બે હરખું તો બોલો. ગોપી. શું બોલો છો? ગોપી મારી વાત તો સાંભળ. અરે તમારા મોઢાને શું થઈ ગયું? આમ તો- કાં તોતડું બોલો. બધું મારી વાત સાંભળ બોલું લાગુ છું. હું એમ કહું છું કે હા રાજ્યની વાવ બહુ જબરી વાવ. આ ગમે એને ટાળી દેવો. તો કોણ રાજ્યો? કોણ રાજ્યો? આ નહીં તારો વરનું નામ રાજ્યો. અલી પણ તું શું કામ આવી રીતે બોલો છો? કેવી રીતે બોલીને? અને તું આ નથડિયા ખાવું છો? હું છે પણ? ઈ છે ને આટલી પી ગઈ. ઈ તો એ થોડી પેન ભેગી થાય. આ ગમે એને બોલો પોટલી 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 હતી પોટલી પેલી ધારમાં સુકાભાઈ નો લાવ્યો તો બધા કરી ગયા બધા મેં તો એટલી કે પીધી હતી તોય ટાળી દીધો. આ ગંગાબાનો દીકરો પહેરે છે ઈ પોટલી. કોનો? ગંગાબા. હા ઈ ઓલો ઢીલ્યો આ જ્યાં ગામમાં વળ ખાતો હોય ને એમાં મને વળ ખવડાવી દીધા. હા બહુ છે ને બહુ જબરા હો. ટાળી દીધો 3000 માં 3000 માં ટાળી દીધો મને 3000 તો આવ્યા ને પણ ટાળી દીધો. ન્યા દો કે મફત થોડું મળે. આ પાવલે કઈક પૈસા આપો તો લેવું પાછો. પણ તમે હોશમાં તો શું આમાં તો કેટલો હોશમાં આવું હવે તો કહેતા તું કેસો એમ તો બોલું છું. ગંગાબાનો છોકરો પી ગઈ એટલે તમે પોટલી પી ગયા એટલે દારૂ પી ગયા. ના ના એ દારૂ થોડો કહેવાય. પાણી નારિયેળ પાણી. દારૂ ન કહેવાય પાણી પીર્યું હોય એમાં થોડુંક પાણી. રામ 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 મારો તો મેળો હાવ ગુજરી ગયો. એલા તમે હવે પીવાય માંડ્યા. જુગારમાંથી છોડાવ્યા તો પીવાની લતે ચડ્યા. પણ આમ- ત્યાં કર્યું કોણે બધું? આ જો ને રાયસીન બાયડી હે હવે રાજ્યો કોણ છે? પાછી ભૂલી જાય છે. હા, એટલે તે શું કામ આવું શીખવાડ્યું એને? જો તમારી હામું આમ તો જો તમારા હામું. શું લેવાનું પીવડાવ્યું એને? તો એમ ન કહે હવે શું બે તોતડું બોલો છો? કાંઈ સમજાતું નથી મને. અલા ઓય તમે ગાંડા થઈ ગયા છો. કોઈ દી પોટલી હાથમાં નથી ચાલી ના આખી પોટલી ઢીંચી ગયા. 3000 હતું બાકી આમ જો કોઈ દી નો પીવો તો ગળાને હમ આપે ને તેને ગળું ભૂલ કપાઈ જાય પણ એમ દારૂ ન પીવો. તો ચકમરા આપી દઉં. 3000 હતું 3000 રૂપિયા દેવાનું કીધું ને તે મને એમ કે થોડુંક બેસી લઉં એટલે કે ભાઈ પૈસા હોત ને તો આ ધંધો જ ન થાય. તે ને આ ઓલો મારું બાકી હંતા દીધું ને એમાં તાર લોસો થઈ ગયો. આનો હંતાડો તો કાંઈ ડખો હતો. આ તમારી માં આવશે ને હમણાં બેન મારી મારી તોડી નાખશે. ઘડીએ ઘડીએ બાને વચ્ચે શું કામ લાવો છો? અરે તું તો હાવ આબરૂ કાઢી મારી. તને ન બોલાયો તો હારું હતું હોય. આ જોડે દારૂ પીવાય બેઠી માર ઘરવાળાને કોઈ દી નહોતા પીતા. કોઈ દી નહીં હો. આમ જરાય આમ લાજ મર્યાદા જ નથી કાંઈ. વહુની બાજુમાં ઘરી બેહી જ્યા છે. આબરૂની તો દઈ નાખી. પણ આમ ભોંકા હું મારશો એમાં તો શું કરે પણ આવી રીતે ન હોય હાવ પછી.
કેવી રીતે હોય તું કેવી રીતે કરીએ હું કેવી રીતે કરીએ ચાલ લઈ આવો હું ઠેચી રહું વાહે લપતે લાય પૈસા કોડા ભાઈ તમે મારી લઈ આવો તો પૈસા લાવો ને લાવો ને 5 પોટલી લાવો હવે તો આખું ઘર પોટલી કરી લો એ બા અરે યાર આ બોલે વચ્ચે કેમ લાવ ભલે ના આ તો બાય આવી જાય મેદાનમાં અરે આ તો ગમે હોય હે સુષ્મા વો માપે મને લ્યો કાઈ કામ આ હાસીન બા આવશે ને તો ન થાય પછી અરે આજે થઈ જાય એની વાળે આટલા કપડા લાવું મને આજ સુધી કોઈ બોલ્યું નથી એટલે તો આવી હાલત છે ઊંધો નો હું મંડાણા છો હું છે આ બધું કઈ નથી બા બે તો હું મારા નામની પણ અહીંયા કાટી કરો છો ના ના બા આ હું છે આ ઉંદરી અફી પી ગઈ બા ના બા આ હું કરે સાબે જય શ્રી કૃષ્ણ એટલે હું સીધો ઊભો રેન પણ હું કરે થોડા ચક્કર આવે છે ને એટલે અરે માં શક્કર આવે છે? દવા લઈ આવ દવા દવા ને ઈ મેં આપી દીધી વાહ નારિયેળ પણ અને હું થાય છે એને થોડા ચક્કર આવે છે બે એને રાજ્યની યાદ આવે છે એ વાહ એટલે પણ મને કઈક વાસે આવે છે મને એ યાદ હા ઓલું સાટે છે કોક સુરાજ છે કાથી લાવી છે આ આ આપણે બાજુવાળા નથી દવા ને એવું બધું સાંટે છે ને રસ્તા ઉપર ઈની વાત ઈ નહીં ના થાવતી અહીંયા જ આવે છે એમ હા. હા તો હમણાં બધું નાખી દઉં હમણાં બધું ફિનાઇલની ગોળીઓ મેકી દઉં હા તમારી વહુએ સાઈટ્યું છે કાંઈક ઓલું સક્સ થાય ને એવું પણ આને હું છે આ ઊંઘે જ કા ઊભી ઊભી ઊંઘમાંથી ઉઠાડીને એટલું પીધું છે ને એટલું હે? એટલું નાળિયેર પાણી મંગાવ્યું પાણી એલા નારિયેળ પાણી થી કઈ ઊંઘ આવતી એ જો આ પડશે છોકરો એન શક્કર આવે છે ને હાલ એને ઉડાય આવું હું જતો રહે બા તમે જાઓ હજુ બાકી પીવાનું જાને હજી ઢીસું લાગે છે એનથી રાખ નગડે એલી પણ આને ઊંઘ હુંકામ આવે છે ને શક્કર આવે આ છોડીને તો બિચારીને હું વધારે હુવા ના આદત હોય ને તમે હુવા ન દેતા હવે 5 વાગ્યામાં ઉઠાડો ને એટલે એલી પણ તો આખી રાતી કરે શું ડાન્સ આવું ન હોય ના ના નારિયેળ પાણીનો ડોઝ વધારે નારિયેળ પાણી વધારે પીવાય ડોડો ખાધો ના ના તો આ ઓહરવું નીકળ્યું ઓહરવું એટલે હા ઓલો બા નો આવે ઓલો આમ કરીને આમ કરીને આમ એક મિનિટ હું કરે છે આ છોકરો કઈ હાથ આમાં હું કરે છે હું છે એ તો કેસ ઉંદેડી છે અહીંયા ઉંદેડી છે બા બીજું કાઈ નથી એને ઊંઘમાં ઉંદરડી દેખાઈશ હા હું હા આ શેરના મણ આવા જોઈએ એ ના કઈક જુદું છે ને એવી ગંધાય છે ને ગુ જેવી ગંધ આવે હાય, સી આ તમે જાવ બા હું હુઈ જાવ ખાટલે જઈને એલા ઊંઘ આવે ને તો આવું ન બોલે હો. શેરમાં એવું હોય બધું તમને એ તો ખબર પડે ના હવે તારા સસરાને ઊંઘ નહોતી આવતી ને તો ઈ પાસે કઈ આવું નહોતા બોલતા સસરા પાણી પીવડાઈ જાવ છું ને સસરા પિતા નહોતા ને એમ કેસ બા હે હા સસરા આપણા પિતા નહોતા ને મારા એટલે અને આ છોકરાનું કઈક કરો ને હાલ મારી હારે હા લઈ જાઓ એમને મારી રૂમમાં હાલ ઓલા ખાટલે હુઈ જાજે રોજો ને હાસુ કહું છું હો એ ના હાલ પણ ખોટું મારથી કઈક પછી બોલાઈ જાય હો બા બા એ હું એમને હમણાં મૂકી આવું છું તમતાર પણ મારે જાવું છે બાર આમ તેને હાથ કરવા જાઓ હો? અરે તમે બેહો ને અહીંયા તમે જાઓ બા હું હમણાં આવું છું હો પૈસા આપી દે તો પછી હું નીકળું એમ કહું. એય! હા, શું કરો? આમ આ કરીને વાત કરો બે તા આને સમજે ને રાઈઝે ને ઓમને કઈ ભાન જ નથી આ રાજ્ય કોણ છે હા રાજ્યો છે રાજ્ય એ તો હુઈ જાને બાબા મને ગાંડી કર નાખી આ બે તો પીન ગાંડા છે હું પીધા વગર થઈ ગઈ હુઈ જા ભાઈ તું હુઈ જા અને તમે હાલો કા મને ક્યાં લઈ જાશો રૂમમાં જોઈન પણ મારે હજી બે હાથ રમવા છે
તમે હાલો તો રૂમમાં જઈને તમારો બધોય નસો ઉતાર દો. એટલે નસ્તો ને હજી 2 હાથ રમવા જવાનું છે. હવે રમવા વાળી આજે પીન બેઠી છે ને રમવા જાવું છે આમ થાય જીવ નશામાં ન થોતા તોય હારી ના આવો છો આજ તો હાવ ચડ્યું છે વાહ. બધું હારી જાવ આ મને હારી તો જીતું હો. ઉભા. આ નશામાં નથી હોતા ને તોય હારી આવો છો અને આજ તો નશામાં ક્યાંક મને હારી આવ્યા તો અરે આમ જો આજ તો જીતું હો. હવે સાની મુની હાલો અને ગોપી ઓલી આ બધું તે પહેરાઈ તો દીધું આમ મને નથી મજા આવતી આ મારી હાડી હારી ભલે 5 મીટરની હોય પણ આમ કઈ દેખાય તો નહીં આ ચૂ કેવું લાગે છે પણ એકવાર આમ જુઓ તો ખરા કેટલા મસ્ત લાગો છો અને આદિભાઈ તમને આમાં જોશે ને તો આમ ખુશ ખુશ થઈ જશે એમને તો ખબર છે ને બહુ જ ગમે છે એટલે આમ રહેશો ને તો આ જુગાર રમાઈ નહીં જાય ને ખોટા પૈસા નહીં વેડતે તમે આમ પહેરશો ને આમ રહેશો ને તો હાચું કા હાસ તો આમ તો લાગે સારું કા તો કેટલું મસ્ત લાગે છે જો હા પણ આ હાચું કા જુગાર રમવાય નહીં જાય ક્યાંય નહીં જાય અને એમાં તો પાછો આ ચોટલો મસ્ત ખોલ દેશો ને વાળ છુટ્ટા રાખશો ને તો ઓર બ્યુટીફુલ લાગશો તમે કેવા એકદમ સુંદર સુંદર તો જો જુગાર રમવા ન જતા હોય ને તો માલી પા દરરોજ આજ પહેરું લેને હું તો આનથી ની હજી નીચું કઈક પહેરવાનું હોય ને તો ઈ પહેરલો પણ આ જુગાર રમવા ન જવા જોઈએ આ હાથમ આઠમ આવી નથી કે એક જ વાત આ બધા આવે રમલોન ભૂકલોન દુકલોન તું જોત કેટલી જાતના આવશે અને રમવા લઈ જાય બોલ હું ઈ વાતથી કંટાળી જાઉં સાચું કહું હવે જોજો ગોપી હું છે ગોપી ગોપી અહીંયા ગોપી અહીંયા ગોપી કોણ છે આ બહાર કાઢો અમને. છે કોને બહાર કાઢવી છે જુગાર રમવા ગયા તા ને? હું જોવો છો આમ નીચું આમ કઈ નીચે વળીને જોવાતું હોય છે આ મન મારો કા જો તને કહેતી હતી ને નો ગમે આવું પહેરું ઈ ના ગમ્યું મોટા ભાઈ એનું ગમ્યું ને જો એનું શું ગમ્યું પણ આમાં તો તું લાગતી જ નથી કે ગોપી છો તો કોણ શું હે હા કોક શેરની રૂડી રૂપારી સોડી હોય ને એવી લાગશો સાચું કા હા ગોપી હાચીન તું આ હું જ હા માનવું પડે હો બાકી હા તમે બદલી નાખ્યા હો ગોપીના બદલી નાખ્યા વાહ પણ વાઈ ગો બહુ મને હમણાં તો માર્યું ને એ તો ચેક કરતો તો કે તું છો કે નહીં ચેક કરતી હતી તમે જ શોક નહીં મારામાં હું બદલાવ છે કઈ નહીં આ તો તમે માર્યું એટલે મારી એક જ સ્ટાઇલ જો હાજી આજ વાત કરી ખબર પડી ગઈ ને હું જ છું મારે આ રત પહેરવું બરાબર હું ફાયદો થયો આ નહીં પહેરીને? જાય તમે હવે જુગાર રમવા નહીં જાવ ને સુગર એણે કીધું કે હું આવું પહેરીશ તો તમે રમવા નહીં જાઓ હા પણ તે આ પહેર્યું તો જુગાર બંધ હાચું હે તો પછી હું હવે આજ પહેરીશ બીજું ભલે મને ન ફાવે પણ આ નીચું વળી ન જોતા હમણાં જોયું એમ નો જો કોઈ દી આમ જો એકો થોડી ને તીડ્યો એટલે એમ. આ પાછો જુગારનું નામ લીધું આ નો સુધરે આ નો સુધરે હવે નહીં જાય નહીં જાય મોટા ભાઈ નહીં જાવ ને નહીં જાવ આ નો સુધરે સુધરી ગયો આને ગરુતીમાં એના બાપે જુગાર જ પાયું છે ના ના હવે બાપાને તો ખબર જ નહોતી શું બાપાને ખબર નહોતી શેની થેલી લઈને હું ભણવા નહોતો જાતો તારે હા નદીએ સીધો નાવા એટલે જાવ અને નાવા છે ને 5-6 દોસ્તાર બેહી જો પાછી જુગારની વાત કરી આનો સુધરે હું કહું છું ને હું ઉપરથી નીચે પડી જાઉં ને અહીંયાથી ને અહીંયા જતી રહું તો આ માણા નો સુધરે પણ હું સુધરી ગયો છું એમ નથી કહેતો કે હું રમવા જાઉં પણ આ જે બધું મેં જોયું હોય એમાંથી જે મેં મેળવ્યું હોય હા કાળીનો એકો જોઉં ને એટલે હું એકા જેવો લાગુ તો પાકીટ બતાવો મુકાઈ ગયું દર વખતની જેમ મુકાઈ ગયું મારે હમસે આપી દો પાકીટ પાકેટ આપી દો લે
આમાં કાંઈ નથી. શું કાંઈ લે આ ગયા ત્યારે તો હચુડા 20 રૂપિયા જતા તે તમે જીતીને આવ્યા. આ 500 ક્યાંથી નીકળ્યા? આ લઈ કેમ ગયા આમાં? જીતીને આવ્યા. જીતો નથી, આ તો કરશન કાકાના ઉસીના છે, દેવાના છે પાછા. મને એમ કે જીતીને આવ્યા. જો જીતીને આવ્યા હોત ને તો બાપના હમ તમને હવે રમવાની આ પાડત. હવે સરકટની રાણી, હા તું આવું બધું બોલને મને નો ગમે. કા હવે નહીં રમવા જાવ ને જુગાર શબ્દથી મને નફરત થઈ ગઈ છે. એમ? રમવાનું જ નહીં. આ સવાર સાંજ કોઈ દિવસ રમવાનું નહીં. ખાલી બપોરે તે રમવાનું નહીં. પણ હા 24 કલાકમાં ઘરે કલાક જ રહેવાનું. હે કલાક જ રહેવાનું? એમ નહીં. તો બાકીના કલાકો તમારે પાછું એ બા હાય હા બાને નહીં. હારું હાલો જવા દો. જો સાચું બોલો. સાચું જો, બોલો. તમે હે ને જીતીને આવ્યા હશો ને તો હવે હું તમને રમવા જવા દઈ એમ કહું છું. હે એટલે તો પૂછ્યું કે આ 20 રૂપિયા હતા ને 500 ક્યાંથી થઈ ગયા? તો હાસુ કહી દઉં. હા હાસે ને ખાટલા છે હજી 1000 મૂક્યા છે અને પાકીટમાં 500 કેમ રહી ગયા ની ખબર નથી. 5000 રૂપિયા જીત્યો છું. જોયું ને આ વાત કઢાવા મેં કીધું તું હવે નો તમને જવા દો રમવા. જોઈ લો એટલે તમે. તને હું લાગ્યું હું હાસુ બોલું એમ? હા. તું તો મારો બહુ વિશ્વાસ કર્યો હો. ખરેખર મને એમ થયું કે વાહ, તને જો હું આમ પાણી આપું ને તો તોય અમૃત સમજીને તું પી જાય એવી ભોળી હો. અરે હું બોલું એનો હંધોય વિશ્વાસ ન કરવાનો હોય. આ તો મને ખબર હતી કે તું મને પકડવા માંગે છો એટલે મેં સાઈન એમ કીધું કે હું જીત્યો છું. બાકી હું કઈ જીત્યો નથી ને રમાઈ ગયો નથી. આ હેર માથે હવા હેર નીકળું. હું ખાટલા નીચે જોવા જાઉં છું. લ્યો તમે અરે ન્યા થોડું જોવાય. ન્યા તારે કામ શું છે ખાટલાય છે? 1000 રૂપિયા શેક નહીં જોવું છે. 1000 રૂપિયા ન્યા જો બાના પડ્યા હોય તો ખબર નહીં, બાકી આપણને ખબર નથી ખાટલાય છે શું છે. ખાટલા હેઠે 1000 રૂપિયા છે જે તમે જીતીને આવ્યા નહીં. ના ના હવે હું તો એમ જ ખાલી કહેતો તો, એમાં કાંઈ છે નહીં. ન્યા જોવા. હવે આ છે નો ને- સુધરે. હા, કેવી મજા. એ ગોપી એ, હા. તે ગોપીને જોઈ ક્યાંય? ગોપીને હા, ના ગોપીને તમે જોઈ? તે જોઈ ગોપીને? મારી ગોપી જોઈ? ક્યાં પણ? ગોપી ગોપી ભાભી ગોપી ગોપી ક્યાં ગઈ? ગોપી ત્યાં ગોપીને જવાસ. આ! એ ઊભી રહે. ના 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 આમ રે. એટલે આ મારે આવતો. સુની બા. હા હું તો તું આના કરતા ચૂકા પહેરતી થઈ ગઈ. એ બગાડી માર છોડીને. અલા નીચે કેમ લઈ ગયું? તમે રાઈસર નો ઉપર હાથ ઉપાડ્યો. અરે જો કોણ છે? મારો ઘરવાળો. એલા ઈ બધી વાત પડતી મૂકો ને તું ઈ કે હાડલા છોડીને આ બધા હું કહેવાય ને ફરાક ઓલી નાની નાની છોકરીઓ પહેરે ઈ હું કામ પહેરીને હવે તું ઊભી છે? એ પહેરતા ભૂલી ગઈ છું નીચે. અરે નીચેથી ઉપર નહીં, મને તું હાડલામાં જ જોઈ. એ બા. આ ફરાક દીધું કોણે તને? પણ હું પહેરતી હતી ના બે આવી ગયા. મારી વાત તો સાંભળો. હા આ કાળીનો એકો સરકટની રાણી. હા હું કીધું? એટલે જુગારિયા છો? તું જુગાર રમવા જાઈસ? પાછી અરે ચુકાઈ ખાલી કહું છું હું, તમે જુગારની વાત કરો. આ કોણ ઘરમાં જુગારનું નામ લે છે? અમે બીજું કોઈ છે ઘરમાં ચુકાર્યું? બા તમારી વાત સાચી છે. આ ગોપીને આવા કપડા પહેરાતા છે. આ હાડી પહેરે ગામડામાં અને આ જુઓ આ આવીને એટલે બગડીને બેહાલ થઈ છે. એલા પાણી પૈણીને આવીને ત્યારથી હાડલા જ પહેરે છે. આ આવીને આણે બગાડીને પાયની કરી દીધી ને આ ઓલી નાની છોકરીઓ પહેરે ને એવા ફ્રોક પહેરી તમે ઊભી ખેંચો છે. તો માં. આવા ફરાક તે કઈ પહેરાતા કેવું ખા તારા પગ બધાય નાગા દેખાય હાય, હાય. છે. આ તો હું કઈ ખબર પડે નહીં ને. તમે શાંતિ રાખજો. ક્યાં ગયા? ખાટલા નીચે જોવા જાઉં છું. અરે લ્યો. શાંતિ રાખ ને હવે. હાવ દૂડી જેવા કામ હું કરશો? તો પાછા તમે હરકા કામ કરો ને નહીંતર હમણાં હું જઈશ જોવા. જોવા ન જાતી. એ હું જોવા જવાનું છું. હું એટલે છે? તમારે પણ પાછું બહુ હા. ખાટલા નીચે હું છે મન કયો? લાલનો બાદશાહ છે ન્યા જોવો છે? પાછું બાદશાહી. પાછી જુગારની વાત લા પાનાના નામે નહીં લેવાના. નહીં. આ બધા છે ને મારા આમ મને ગમતા બધા સહેરા કહેવાય. એના તમે પણ બંધ થાવ ને આખો દી જુગારની જ વાતું. હવે એમાં હું ખોટું છે? આ આખું ગામ છે ને મને કાળીનો એકો કહે છે. આ તો સમજી મેં તું? ગુલાબી પહેર્યું છે. એટલે તું સરકટની રાણી. અરે માં કેવા બગડીને પાયના થઈ ગયા છો.
તું હું કેસ તું કાળીનો એકો આ હું ઓલી સરકટની રાણી હવે તું એમ કહેશ કે આ ફૂલીની રાણી અરે માં લે. મારા ઘરમાં જુગાર યાદ ભેગા થયા છે બધા તમને કેમ ખબર એ તારા હવરા છે ના ના હા બોલો બોલો હું મારા હારા ના ના કાઈ નહીં તારા હવરા હા હા કાઈ નહીં હવે જોયું આ ગર્ભવતીમાં એટલી આમને આવ્યું છે હવે સમજાણું મને આ નો જાય જન્મજાત આવ્યું હોય કાકડીએ જાય એ જાવા દ્યો તારા હવરા તો છે ને ઉપર ધામમાં પહોંચી ગયા પણ તમે બિચારા. તો સુધરો અને આ છે ને તેજ આવીને આને બગાડી છે આ હાડલામાંથી ફરાકમાં લાવી દીધી ના નાગા પગે ઊભી રહે લોકો મારી વાતો કરશે તું હવે અહીંથી જા ક્યાં શહેરમાં જાઓ તો બા તમને એક વાત કહી દઉં આજે પડદા ફાસ કરી દઉં આ બેયનો બોલ ખબર છે આ બે વચ્ચે શું શું છે શું છે? છે બધુંય કહું છું રહ્યો તમે હજી અરે પણ તારે હવે એ બધી શું જરૂર છે ના. કાટલા એટલે રૂપિયા બેડ્યા તા લે બા કહી દઉં આ બેયની વાત ના તમને. હવે. હા, એને પણ એ હવે તો મોઢામાંથી ફાઈટ ક્યારની કેસ કે હું કહી દઉં પણ કેદી કઈ પણ આ પડદા ફાસ આજ કરી જ દઉં જો રહેવા દો ને તમારે સાંભળીને શું કામ છે એલા તમે શાંતિ રાખો ને મારે જાણવું છે હાલ બોલ તમને ખબર છે તમને ખબર છે બોલ બોલ એલા, ને. આજે છોડ એને. બોલ અરે બોલ કહું છું. હા, હવે તમને કહું બોલ ના ના પકડો હજી ના ના પકડો ને મોઢું ખબર પડે તો ને બટકું ભર્યું ને તમને ભર લઈશ શું છે પણ સે એમ કહી દઉં છું હવે જંકી છે ને ખેંચો છો તમે વાત એમ છે કેદી કઈ સામને આમ આ હવા હાન થઈ ગઈ અંગી રહી જા વાત બોલ. એમ છે કે આ બે જણાય હા. કઈ નહીં બા અરે બોલ હવે આગી રહી જાઓ વાત એમ છે બા કે આ બે જણાએ તે દિવસે રાત્રે શું કર્યું તું ખબર છે હું કર્યું તું કઈ નહીં હું બોલ ખોટું બોલોમાં બેયે કર્યું તું મને ખબર છે હું કર્યું તું ઈ તો બસ અહીંયા આવો કહું આ બે જણાએ તે દિવસે રાત્રે તમારા ખાટલા ઉપર ખબર છે શું કર્યું તું ને કેવું કર્યું તું અરે માં મારા ખાટલે પણ હું કર્યું તો બોલ હવે તો મારું મગજ ફાટે છે એ સાંભળો તો ખરા બોલ આ બેયે પોટલી પીધી હતી. નહીં પોટલી બેયે પોટલી પીધી હતી અને મને પીવડાવવાના હતા તો પછી તું હું કામ બસાવતી હતી કે ને ઊંઘ આવે છે ને શક્કર આવે છે ને આ તમારી બીકમાં તમે બધાયને પીવડાવીને રાખ્યા છે કઈ કહેવાતું જ નથી ને તમને જોઈ હવે આમ જા આને લ્યો. આમાં આય આય ઉભી રહે અહીંયા ક્યાં છે તાર થેલા ક્યાં છે ઉતર તું જા થેલા એના નીચે છે જા જા તું અરે પણ બહાર જવા દો એને અહીંયાથી આ ને આખો દિવસ અરે બહુ આ રાજ્ય પાસે જજો રાજીવ કોણ એ રાજ્યો મારો નાનકો છે નાનકો અરે